तो स्टार्ट करिए स्ट्रेंथ ऑफ मटेरियल बराबर लेक्चर नंबर 6 જોઈએ strength of material lecture number 6 અત્યાર સુધી આપણે ચેપ્ટર 1 થી 3 1 માં ઇન્ટ્રોડક્શન બધી ટાઈપની ડેફિનેશન્સ સેકન્ડ ઇન ધ સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન અને થર્ડ ની અંદર એસએફડી અને બીએમડી કેમ ગ્રો થાય રિએક્શન શું હોય કે કન્ડિશન્સ હોય બધી વસ્તુ આપણે સ્ટડી કરવી હવે નેક્સ્ટ આપણે ચેપ્ટર નંબર 4th અને 5th બે ભેગું કમ્બાઇન્ડ જ છે બરાબર ઈ સ્ટડી કરશું જેનું નામ લખું છું મેન્શન કરું છું જોઈ લેજો નામ શું છે ચેપ્ટર નંબર 4 અને 5 બે કમ્બાઇન્ડ જ છે જેનું નામ છે બેન્ડિંગ એન્ડ shear stress શું નામ છે ચેપ્ટરનું 4 અને 5 બે કમ્બાઇન્ડ જ ગણો બેન્ડિંગ સ્ટ્રેસ અને shear stress બરાબર છે આની અંદર શું આવશે તો થોડું ઘણું તમને ગ્લિમ્સ આપું આની અંદર પેલા બેન્ડિંગ ની ડેફિનેશન આવશે પ્યોર બેન્ડિંગ એટલે શું થાય પછી થોડું ઘણું કહેશે ન્યુટ્રલ એક્સિસ શું છે ન્યુટ્રલ લેયર શું છે બેન્ડિંગ સ્ટ્રેસ ની જો મારે ડિઝાઇન કરવી હોય તો મારે કયા કયા એઝમ્પશન્સ ધ્યાનમાં રાખવાના બેન્ડિંગ સ્ટ્રેસ નું ઇક્વેશન કયું આવે ઇક્વેશન તમને થોડું ઘણું યાદ આવશે m/i f/y અને e/r મોટું બધું એક ઇક્વેશન આવતું એ આવશે પાછું એ તમે જોશો બરાબર એ થઈ ગયા પછી બે ત્રણ નાની નાની ડેફિનેશન્સ બરાબર કે ભાઈ આના ઉપર સપોઝ કે ફોર્સ આવે તો કેવો નેચર બને વાત કરીએ સૌથી પહેલી ડેફિનેશનની કે ભાઈ પ્યોર બેન્ડિંગ કોને કહેવાય તો સમજો પ્યોર બેન્ડિંગ ની મેં ડેફિનેશન આની પહેલા બી આગળના લેક્ચરમાં એક વખત કીધેલી છે બરાબર પ્યોર બેન્ડિંગ કોને કહેવાય તો જે પોઈન્ટ ઉપર હું મેન્શન કરું છું એટ અ પોઈન્ટ where bending moment is constant બરાબર એક પોઈન્ટ અથવા તો એક પોઈન્ટ નહીં એટ અ સેક્શન આખા સેક્શનમાં આખા લેયરની અંદર જ્યાં બેન્ડિંગ મોમેન્ટ કેવી હોય કોન્સ્ટન્ટ હોય અને જ્યાં શિયર ફોર્સની વેલ્યુ કેવી આવતી હોય 0 બરાબર એટ which shear force is 0 મતલબ આવું કંઈક ઇક્વેશન તમને કીધું હતું કે બેન્ડિંગ મોમેન્ટ છે એ કોની સાથે સાઇન ચેન્જ કરે છે તો બેન્ડિંગ મોમેન્ટની સાઇન ડિસ્ટન્સ સાથે ચેન્જ થાય એ કોના પર ડિપેન્ડન્ટ છે તો કે શિયર ફોર્સ ઉપર ઓકે એટલે વાત કરી હતી બરાબર તો આની વેલ્યુ કેવી છે તમારી 0 મતલબ બેન્ડિંગ મોમેન્ટ ચેન્જ જ નહીં થતું હોય જેવું બેન્ડિંગ મોમેન્ટ સ્ટાર્ટિંગમાં હતું છેલ્લે સુધી બેન્ડિંગ મોમેન્ટ તમને એવું ને એવું જોવા મળશે એને શું કહેવાય છે પ્યોર બેન્ડિંગ ચલો આજની ડેફિનેશન લખી ને પ્યોર બેન્ડિંગની ક્યાં હું તમને એક એક્ઝામ્પલથી સમજાવવાની ટ્રાય કરું છું એક સેક્શન ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ કેવી હોય કોન્સ્ટન્ટ હોય બરાબર અને શિયર ફોર્સની વેલ્યુ કેવી હોય 0 હોય તો એ સેક્શનને શું કહેવામાં આવે છે પ્યોર બેન્ડિંગ કેવી આવશે ટ્રાય કરીએ સમજવાની એક હું બીમ બનાવું છું અમે એક સિમ્પલી સપોર્ટેડ બીમ ક્રિએટ કર્યું એ ડી સ્પાન અને આની આખી લેન્થ તમારી માટે L આના ઉપર મેં બે એસેન્ટ્રિક પોઈન્ટ પર લગાડ્યા એસેન્ટ્રિક નો મતલબ સેન્ટરમાં નથી લાગતા સેન્ટરથી કેવા લાગે છે થોડા દૂર બરાબર અને આ જે ડિસ્ટન્સ છે ને આ પહેલા લોડ લાગવાનો એ L/3 આ ડિસ્ટન્સ પણ L/3 અને આ ડિસ્ટન્સ પણ કેટલું L/3 હવે આ જે છે એ કેવું છે તો કે સિમેટ્રિકલ કેસ છે સિમેટ્રિકલ કેસની અંદર શું થાય સૌથી પહેલા તમારે આનો શિયર ફોર્સ ને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ બનાવવો હોય તો પહેલા આપણે શું કરવું પડે રિએક્શન્સ જો સિમેટ્રિકલ કેસ હશે તો રિએક્શન કેવા આવશે બે બાજુ ટોટલ લોડ બાય 2 અને બેની વેલ્યુ કેવી આવશે સર ટ્રાય કરીએ VA is equals to VB is equals to total load by 2 total load કેટલો આવે છે 1W plus બીજું W મતલબ શું કહીશું એને હું 2W અને by 2 તો 2 કેન્સલ આઉટ તો VA ABW અને VB ની બી વેલ્યુ કેટલી આવી W હવે પછી આનો આપણે શું કામ કરીએ કે શું બનાવીએ શિયર ફોર્સ ડાયાગ્રામ બનાવીએ શિયર ફોર્સ ડાયાગ્રામ માટે બનાવીએ ત્યારે જોઈએ આ આપણે બનાવીએ છીએ શિયર ફોર્સ ડાયાગ્રામ રૂલ્સ છે અને પહેલાના લેક્ચરની અંદર બધા રૂલ્સ કીધેલા છે કે જો પોઈન્ટ લોડ હોય કે નો લોડ હોય તો શિયર ફોર્સ કેવો બને જો પોઈન્ટ લોડ હોય તો સ્ટ્રેટ વર્ટિકલ કે સ્ટ્રેટ વર્ટિકલી ડાઉનવર્ડ કે અપવર્ડ જો કોઈ જાતનો લોડ ના હોય તો શિયર ફોર્સ કેવો બનશે સ્ટ્રેટ લાઈન પણ કેવી હોરિઝોન્ટલ અને જો યુડીએલ હોય તો ઇન્ક્લાઇન લાઈન યુવીએલ હોય તો પેરાબોલા બરાબર યુવીએલ હોય તો કયો પેરાબોલા તો કે 2 ડિગ્રી પેરાબોલા બરાબર જોઈએ સૌથી પહેલા W જેટલું અપ VA જેટલું અપ પછી આ પોર્શન A થી C સુધી કોઈ જાતનો લોડ નથી મતલબ ડાયાગ્રામ કેવો આવશે હોરિઝોન્ટલી સ્ટ્રેટ
એટલે C ઉપર કેટલું ડાઉન જવાનું છે W જેટલું એટલે ડાઉન કેટલી વેલ્યુ આવશે મારી 0 શું કામ કે W અપ ગયું W ડાઉન એટલે ટોટલ સમ કરું તો શું આવશે પોઝિટિવ નેગેટિવ 0 બરાબર પછી આ C થી આ પોઈન્ટ લો D અને આ પોઈન્ટ B C થી D વચ્ચે કોઈ જાતનો ફોર્સ કે કઈ લોડ નથી બરાબર તો કેવી આવશે સ્ટ્રેટ લાઈન ઓકે આ D પોઈન્ટે પહોંચી ગયો જે વેલ્યુ કેટલી કન્ટિન્યુ છે 0 ની 0 કેટલું ડાઉન જવાનું કે છે અહીંયાથી W જેટલું ડાઉન જવાનું કે છે તો W જેટલું ડાઉન D થી B વચ્ચે કોઈ ફોર્સ કરી નથી તો કેવી આવશે સ્ટ્રેટ લાઈન અને BB કેટલું અપ જવાનું કે તમને W જેટલું અપ જવાનું કે છે मतलब અહીંયા વળી પાછું કયા પોઈન્ટ આવી ગયો 0 લાઈન નીચે હોય કેવા લેવાના નેગેટિવ લાઈન ઉપર કેવા લેવાના પોઝિટિવ કેવો ડાયાગ્રામ બને હવે શીયર ફોર્સ એક પોઈન્ટ મેં આ પ્રૂફ કર્યું શીયર ફોર્સ કેવો હોય 0 ડન બીજી વસ્તુ મેં બતાવી બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ કેવી હોય કોન્સ્ટન્ટ તો એના માટે મારે તમને પોઈન્ટ પૂછવાના થાય કે ચાર પોઈન્ટ છે A B C અને D કયા પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની પહેલા વેલ્યુ આવશે એ પોઈન્ટ્સ મને કહેશો તમે કયા પોઈન્ટ્સ ઉપર આવશે C અને D ઉપર આવશે A B ઉપર શું હશે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 કાઉન્ટ કરીએ A અને D ઉપર બેન્ડિંગ મોમેન્ટ 0 અને બીજા કયા પોઈન્ટ છે આપણા C તો C ઉપર કાઉન્ટ કરી C ઉપર કઈ બાજુથી કાઉન્ટ કરી શકીએ જો C માનું ને તો C ની કઈ બાજુ આવે C ની આ પોર્શન ને કહેવાય લેફ્ટ હેન્ડ સાઈડ આ પોર્શન ને શું કહેવાય રાઈટ હેન્ડ સાઈડ અને જે બાજુ ઠીક લાગે એને કરીએ કઈ બાજુ કરશું લેફ્ટ થી કરશું શેનું પડશે એટલા માટે ક્યાંથી લેફ્ટ જ્યારે હું કહું લેફ્ટ તો C ની લેફ્ટ બાજુ દેખાવું જોઈએ રાઈટ બાજુનું કાંઈ દેખાવું જોઈએ નહીં C ખુદ પણ દેખાવું નથી હવે તો સૌથી પહેલા આની મોમેન્ટ લેતો હોય તો આ ફોર્સ દેખાય મને કયો W અને એનું C સુધીનું ડિસ્ટન્સ કેટલું L/3 અને આ જે છે એ કેવો ફોર્સ લગાડે છે અપવર્ડ તો અપવર્ડના કારણે અહીંયા ફેસ આવો કંઈક બનશે આ ફેસને કેવો કહેવાય શેકિંગ ફેસના કારણે જે બી મને બેન્ડિંગ મોમેન્ટ વેલ્યુ મળશે એ કેવી મળશે સ્માઇલી ફેસ હા શેકિંગ એટલે કે સ્માઇલ અને એની વેલ્યુ મને કેવી મળશે પોઝિટિવ તો બેન્ડિંગ મોમેન્ટ શું મળશે W L/3 મળશે મને પૂરું C ઉપર હવે કયા પોઈન્ટ પર બેન્ડિંગ મોમેન્ટ લેવી મારે D ની કઈ બાજુ સેલી પડશે આ D ની રાઈટ છે અને આ D ની લેફ્ટ છે લેફ્ટ બાજુ છે કેલ્ક્યુલેશન જારી થાય મતલબ કઈ બાજુ આપણે કન્સિડર કરશું રાઈટ સાઈડ તો આ D ની રાઈટ સાઈડ બેન્ડિંગ મોમેન્ટ કન્સિડર કરું છું તો D પોઈન્ટ લેજો છે અહીંયા D ની રાઈટ હેન્ડ સાઈડ કયો ફોર્સ દેખાય છે BB જેટલો અને એનું ડિસ્ટન્સ કેટલું D સુધીનું L/3 પણ આના કારણે ફેસ કેવો બને છે એ સમજીને કહેજો સ્માઈલી કે સેડ ફેસ બને છે સ્માઈલી ફેસ સેગિંગ કહેવાય વેલ્યુ કેવી આવશે એની પણ પોઝિટિવ અને હું લખતો હોય તો લખીશ W L/3 मतलब C અને D બે વસ્તુ પર થયું શું બેની વેલ્યુ કેવી બેન્ડિંગ મોમેન્ટની મને કેવી બેની બેન્ડિંગ પોઝિટિવ કરતા તો બેની વેલ્યુ સરખી આવી બરાબર આ W માં કાઉન્ટ કાઢી નાખી તો શું થઈ બેની થઈ ગઈ સરખી વેલ્યુ ભાઈ મારે પ્લોટ કરવી છે સમજવું જરા એ પોઈન્ટ ઉપર કેટલી વેલ્યુ છે બેન્ડિંગ મોમેન્ટની 0 D ઉપર કેટલી છે 0 C અને D ઉપર કંઈક છે C ઉપર કેટલી છે W L/3 અને D ઉપર પણ W L/3 બરાબર હવે શું કરશું આપણે તો જ્યાં કોઈ જાતનો પોઈન્ટ લોડ ના હોય અથવા તો કોઈ લોડ ના હોય તો આપણે ડાયાગ્રામ કેવો બનશે બેન્ડિંગ મોમેન્ટમાં ઇન્ક્લાઇન બરાબર ને ઇન્ક્લાઇન લાઈન બનાવું છું જો આ પોઈન્ટ કયો C અહીંયા બી આના વચ્ચે આની વચ્ચે કોઈ લોડ છે બરાબર નથી તો ત્યાંથી કેવો લાઈન બનશે ઇન્ક્લાઇન બની ગઈ ઇન્ક્લાઇન લાઈન હવે આ C થી D વચ્ચે કઈ વેલ્યુ ચેન્જ જ નથી થતી વેલ્યુ કેવી રહે છે સેમ જ રહે છે અહીંયા કેવી લાઈન આવશે સ્ટ્રેટ તો અહીંયા જે બને બરાબર જ્યાં બેન્ડિંગ મોમેન્ટ કે વેલ્યુ કેવી રહે કોન્સ્ટન્ટ રહે જે શીયર ફોર્સ કેવો થઈ જાય 0 થઈ જાય એ સેક્શન અથવા તો એ પાર્ટને શું કહેવામાં આવે છે પ્યોર બેન્ડિંગ બરાબર છે એટલે જ્યાં પ્યોર બેન્ડિંગ થાય ત્યાં બેન્ડિંગ સ્ટ્રેસ ક્રિએટ થઈ શકે બરાબર ત્યાં કયા સ્ટ્રેસીસ આપણે કામ કરશું બેન્ડિંગ સ્ટ્રેસ આ એક્ઝામ્પલ પરથી ખબર પડી આ ડેફિનેશન શું કહે છે તમને ક્લિયર છે બરાબર આ એક્ઝામ્પલ આપણે લઈ લીધું હવે આપણે કામ કરીએ કે જે મારે બેન્ડિંગ છે બરાબર હું બીમ વાઇઝ તમને કાઉન્ટ કરાવું સૌથી પહેલા આપણે વાત કરીએ અને આખે હું વેસ્ટ કરી નાખું તમારે બેન્ડિંગમાં જોવાનું શું છે તો જો સપોઝ કે આ એક બીમનો ક્રોસ સેક્શન છે ક્રોસ સેક્શનમાં ખબર પડે આ આખું બીમ જાતું હોય એને મેં અહીંયાથી આ કટ કરી અને આ વાળો પોર્શન લીધો આ વાળો પોર્શન મેં અહીંયા લીધો અને શું કહેવાય એનું ક્રોસ સેક્શન ક્રોસ સેક્શનમાં આને એની વિડ્થ કહેવાય b અને આને શું કહેવાય એની ડેપ્થ d એ સુધી કોઈ ડાઉટ ક્લિયર આ ક્લિયર છે ને શું છે હવે જુઓ આ હું ફિગર 3 ડાયમેન્શનમાં બનાવવાનું ટ્રાય કરું
બરાબર આ જે બીમ છે એનું 3 ડાયમેન્શનમાં બનાવો તો કંઈક બનશે સમજો longitudinal axis આવડી આપણે વાત કરેલી છે longitudinal axis કોને કહેવાય ના સેન્ટરમાંથી પાસ થતી હોય બરાબર એ લેન્થ વાઇઝ પાસ થતી હોય ટૂંકમાં એટલે શું કહેવાય છે longitudinal axis પણ આ સાઈડ થી લો આ વાળી axis આ longitudinal axis ને કેવી છે perpendicular કહી શકું આ જો આમ જતી હોય અને આ 3 ડાયમેન્શનમાં વિચારજો આ બોક્સ છે બરાબર તો આ axis આમ જાય છે અને બોક્સ નો જે બીજો પાર્ટ છે એમાંથી એકના વચ્ચેથી એક લાઈન પાસ કરું તો આ બે કેવી આવશે perpendicular આવશે આ જે axis આવે એ એક્સિસ ને કહેવાય ન્યુટ્રલ એક્સિસ શું કહેવાય છે એને ન્યુટ્રલ એક્સિસ અને જે આ આખું લેયર બનશે વિચારજો તો આખું લેયર બને કે નહીં આનું જો આપ પાછું બનાવવું થોડું ટ્રાય કરીએ આપણે 3 ડાયમેન્શનલ ડ્રો કરવાની અહીંયાથી આમ આગળ જશે અને આ રીતે પૂરું થશે તો જે આ બન્યું એને શું કહેવાશે ન્યુટ્રલ લેયર હવે એની ડેફિનેશન સમજાવું છે ન્યુટ્રલ લેયર શું છે એ ટ્રાય કરું એક્સપ્લેન કરવાની ન્યુટ્રલ લેયર આખું લેયર છે કોને કહેવાય ન્યુટ્રલ લેયર તો ન્યુટ્રલ લેયર એક એવું સેક્શન છે જેના ઉપર હું એક્સટર્નલ ફોર્સ લગાડું એના સાઇઝ શેપમાં કોઈ ચેન્જ આવે નહીં બરાબર શું છે does not change in length ના લેન્થમાં કોઈ જાતનો ચેન્જ નહીં આવે ક્યાં જો હું એના ઉપર એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરું if external load એપ્લાય આ લેયર ની ઉપર ચેન્જ આવશે આવી શકે લેયર ની નીચે કઈ ચેન્જ આવશે આવી શકે પણ આ લેયર ની અંદર કોઈ ચેન્જ આવશે નહીં આવે એને હું બેન્ડ વાળું તો બી કઈ નહીં થાય એને હું ખેંચું તો બી કઈ નહીં થાય એને હું કમ્પ્રેસ કરું તો બી આ લેયર ની અંદર કોઈ જાતનો ચેન્જ તમને જોવા મળશે નહીં તો એ લેયર ને શું કહેવાશે ન્યુટ્રલ લેયર બરાબર તો ક્લિયર થયું હવે આગળ વાત કરીએ ન્યુટ્રલ એક્સિસ કોની ન્યુટ્રલ એક્સિસ તો ન્યુટ્રલ એક્સિસ ને કઈ જગ્યાએ બતાવેલી છે અહીંયા દેખાય તમને ન્યુટ્રલ એક્સિસ બરાબર હવે કેવી છે આ લોન્જિટ્યુડિનલ ડાયરેક્શન ને પરપેન્ડિક્યુલર કહી શકું બરાબર કે અને આ સમજજો આને કટ કરે છે કે નહીં આખા લેયર ને આ લેયર ને કટ કરે છે કે નહીં કયા લેયર ને ન્યુટ્રલ લેયર ને ક્યાંથી કટ કરે છે એટલે સેન્ટરમાંથી કટ કરે છે ટૂંકમાં ગમે તે બનાવો મને એની એક્સિસ મળશે એને શું કહેવાશે ન્યુટ્રલ એક્સિસ જ કહેવાય પણ કટ કરે છે કે નહીં આને બરાબર તો લખું છું an axis which intersect मतलब कट करूं એની અંદરથી પાસ થવું intersect longitudinal axis longitudinal નહીં ન્યુટ્રલ લેયર લખીએ આપણે આ આખા લેયર ને શું નામ આપ્યું છે ન્યુટ્રલ લેયર in transverse direction in plane of cross section શું ડેફિનેશન લખી સમજો એક એક્સિસ જે પાસ થાય છે બરાબર ક્યાંથી તો કે ન્યુટ્રલ લેયર માંથી ન્યુટ્રલ લેયર ને શું કરે છે ઇન્ટરસેક્ટ મતલબ કે કટ કરે છે કઈ રીતે તો કે આ જે લોન્જિટ્યુડલ છે એને ત્યાં બીજી ડાયરેક્શન આવે સપોઝ કે એક રોડ છે માનો એક રોડ છે રોડની ઉપર તમે જે બાઇક ચલાવતો હોય સીધા રસ્તામાં એને લોન્જિટ્યુડલ કહેવાય પણ રોડની સાઈડ આ રોડ છે સપોઝ કે આ સીધી ડાયરેક્શન એને શું કહેવાશે લોન્જિટ્યુડલ પણ આમે હોય ને એને ઢાળ હોય રોડની બાજુ બરાબર તો આને કઈ કહેવાશે ટ્રાન્સવર્સ તો હવે મને કીજો કે આ જે એક્સિસ છે એ કેવી છે લોન્જિટ્યુડલ છે કે ટ્રાન્સવર્સ આ વાળી ન્યુટ્રલ એક્સિસ ટ્રાન્સવર્સ છે કે રોડ આમ જતો હોય ને આ કેવી છે એક્સિસ એટલે પરપેન્ડિક્યુલર અને શું કરે છે એને ઇન્ટરસેક્ટ મતલબ કે એને કટ કરે છે કઈ ડાયરેક્શનમાં ટ્રાન્સવર્સ ડાયરેક્શનમાં અને એ મને ક્યારે જોવા મળે જ્યારે હું એનો ક્રોસ સેક્શન લઉં તો આથી તમને આમાં જ્યાં આ લેશો ન્યુટ્રલ લેયર ત્યાં તમને ન્યુટ્રલ એક્સિસ જોવા મળશે નહીં પર પડી આવે ડેફિનેશન ન્યુટ્રલ લેયર કોને કહેવાય કે કેવું લેયર જેની અંદર ફોર્સ લગાડતા કોઈ એના લેન્થ સાઇઝ શેપમાં ચેન્જ આવે નહીં એક્સિસ કોને કહેવાય કે જે એક્સિસ ક્યાંથી પાસ થતી હોય તમારા ન્યુટ્રલ લેયરમાંથી ન્યુટ્રલ લેયરને કટ કરતી પાસ થતી હોય કઈ ડાયરેક્શનમાં હોય
ટ્રાન્સવર્સ ડાયરેક્શનમાં તમને ક્યાં જોવા મળશે તો કે જ્યારે હું પ્લેન ક્રોસ સેક્શન લઈશ ત્યારે જોવા મળશે. આટલું ક્લિયર છે? તો આગળ વધીએ. આમાં માત્ર બે ત્રણ વસ્તુ એક્સપ્લેન કરવાની છે કે બેન્ડિંગ ક્યારે આવે અને એક વસ્તુ હોય ટોર્શન ક્યારે છે ને. સપોઝ કે અમારું કેસી એ મારું એક ટાઈપનું બીમ છે 3 ડાયમેન્શનલ બીમ. આ એનું ક્રોસ સેક્શન કહેવાય કે ના કહેવાય? બરાબર. હવે આના ઉપર હું આમ લગાડું, આમ મોમેન્ટ લગાડું, મતલબ આ ન્યુટ્રલ આ લોન્જિટ્યુડિનલ એક્સિસ છે એ ઉપર મોમેન્ટ લગાડું તો આનું ટ્વિસ્ટિંગ થશે, આખું ગોળ 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 ફરશે. કપડાનો ફેરવતો હોય, કપડા નીચવતો હોય એના જેવું થયું કે નહીં? પણ કઈ એક્સિસને મોમેન્ટ લગાડું તો લોન્જિટ્યુડિનલ. જ્યારે બી હું લોન્જિટ્યુડિનલ એક્સિસને મોમેન્ટ એપ્લાય કરું, જો આ લોન્જિટ્યુડિનલ એક્સિસને આ રીતે હું મોમેન્ટ એપ્લાય કરું તો અહીંયા કઈ વસ્તુ જનરેટ થશે? ટ્વિસ્ટિંગ. બરાબર. અથવા તો એને હું શું કહીશ? ટોર્શન, ટોર્ક જનરેટ થશે. તો લખીએ કે about અથવા તો along longitudinal axis શું જનરેટ થશે? ટ્વિસ્ટિંગ અથવા તો ટોર્શન, ટોર્ક. બરાબર. અને આ એક્સિસ ને વાળો આ એક્સિસ જે છે એના ઉપર હું લગાડું, બરાબર, આમ લગાડું આ બે બાજુ તો બેન્ડિંગ થશે. આપણા કઈ એક્સિસ? ન્યુટ્રલ એક્સિસ ને બે બાજુ ફોર્સ લગાડું તો બેન્ડિંગ થશે, પણ આ એક્સિસ ની બાજુ ફોર્સ લગાડું તો ટોર્શન થશે. તો મારે જે બતાવવું છે કે આ બેન્ડિંગ સ્ટ્રેસ છે એ કઈ એક્સિસ ઉપર આવશે? ન્યુટ્રલ એક્સિસ ઉપર. અને ન્યુટ્રલ એક્સિસ ને કેવી રીતે મોમેન્ટ એપ્લાય કરવાની? જો આવી રીતે આ ન્યુટ્રલ એક્સિસ ને હું દબાવીશ ને, બરાબર, ન્યુટ્રલ એક્સિસ ને હું કમ્પ્રેસ કરીશ તો કઈ મોમેન્ટ આવશે અથવા તો કયો સ્ટ્રેસ જનરેટ થશે? બેન્ડિંગ સ્ટ્રેસ. ત્યારે લાગતું હશે કઈ હશે? બેન્ડિંગ મોમેન્ટ હશે. પણ જ્યારે લોન્જિટ્યુડિનલ એક્સિસ ને હું ફોર્સ એપ્લાય કરીશ તો ત્યારે કયું જનરેટ થશે? ટોર્શન અથવા તો ટ્વિસ્ટિંગ. ત્યારે જે સ્ટ્રેસ હશે તે હોય છે ટોર્શન સ્ટ્રેસ. બરાબર. સ્કેલ ઉપર હોય તો સ્કેલ ઉપર બી આપણે ટ્રાય કરીએ. જુઓ, લાવો, સપોઝ સ્કેલ છે, બરાબર, આની આ એક્સિસ છે, આ કઈ કહેવાય? લોન્જિટ્યુડિનલ. અને આમાં ફેરવું તો ટ્વિસ્ટિંગ જ થવાનું છે ને, અહીંયાથી આમાં ફેરવું તો. પણ આ જે છે આ એક્સિસ આને કઈ કહેવાય? લોન્જિટ્યુડિનલ. આનાથી ફેરવું તો શું થાય? તો બેન્ડ થાય છે, દેખાય છે તમને? પણ આ કઈ એક્સિસ છે એની? કઈ? ન્યુટ્રલ એક્સિસ. તો જ્યાં બેન્ડિંગ સ્ટ્રેસ છે તમને કઈ એક્સિસના રિસ્પેક્ટમાં જોવા મળશે? ન્યુટ્રલ એક્સિસ. એટલે આપણે આને સ્ટડી કરીએ છીએ. ખબર પડી? નહીં? આગળ વધીએ આપણે. મારા પોઈન્ટ લખવા હતા. એક પોઈન્ટ તમે લખી નાખો કે ભાઈ આ જે ન્યુટ્રલ એક્સિસ છે એને અલોંગ લોન્જિટ્યુડિનલ એક્સિસ ને અલોંગ તમે મોમેન્ટ એપ્લાય કરો તો શું જોવા મળશે તમને? ટ્વિસ્ટિંગ અથવા તો ટોર્શન. આ જ વસ્તુ જો હું ન્યુટ્રલ એક્સિસ ને અલોંગ એપ્લાય કરું, અલોંગ ન્યુટ્રલ એક્સિસ, તો શું જોવા મળશે તમને? બેન્ડિંગ જોવા મળશે. અને જો બેન્ડિંગ જોવા મળે તો બેન્ડિંગ સ્ટ્રેસ બી મળશે. યસ, બેન્ડિંગ સ્ટ્રેસ પણ આવશે. ડન? આટલું ક્લિયર? કઈ કઈ વસ્તુ જોઈએ આપણે? પ્યોર બેન્ડિંગ શું છે એ સમજ્યા. પછી મેં શું તમને સમજાવ્યું? ન્યુટ્રલ લેયર કોને કહેવાય? એક આખું એવું લેયર, બરાબર, જેની ઉપર ફોર્સ એપ્લાય કરવાના કારણે એમાં કોઈ લેન્થ સાઈઝ શેપમાં ચેન્જ આવે નહીં. અને એક્સિસ કોને કહેવાય? એ ન્યુટ્રલ એક્સિસમાંથી પાસ થતી હોય ને ઇન્ટરસેક્ટ કરીને આવતી હોય ને કઈ ડાયરેક્શનમાં હોય? ટ્રાન્સવર્સ. ન્યુટ્રલ એક્સિસના પર મોમેન્ટ એપ્લાય કરીશ તો શું જનરેટ થશે? બેન્ડિંગ. અને જો લોન્જિટ્યુડિનલ એક્સિસને મોમેન્ટ એપ્લાય કરીશ તો શું જનરેટ થશે? ટ્વિસ્ટિંગ અથવા તો ટોર્શન. આગળ વધીએ. હવે જે આ સપોઝ કે મારા બેન્ડિંગ સ્ટ્રેસ ઘણું હોય, થોડા ઘણા શું ભણવા પડે મારે? એના એઝમ્પશન્સ. એઝમ્પશન્સ મતલબ ધારણાઓ. આમાં જે બધા ન્યુટ્રલ એક્સિસ ક્યાં આવશે? અહીંયા ક્યાંક આવશે. અને અહીંયા આપણે આનો મતલબ હોય સમજતા કે જે ડાયરેક્ટ ડિપ્લોમામાં કે ન્યુટ્રલ એક્સિસ મતલબ એક એવી એક્સિસ કે જેના ઉપર કોઈ જાતના સ્ટ્રેસ આવતા ના હોય. બરાબર. તો બીજી ડેફિનેશન આપણે યાદ રાખી ડિપ્લોમામાં ભણેલા છીએ. ન્યુટ્રલ એક્સિસ કેવી છે? એના પર નો સ્ટ્રેસ, કોઈ જાતના સ્ટ્રેસની ઇફેક્ટ આવતી નથી. હવે યાદ હોવું જોઈએ, આ સપોઝ કોન્ક્રીટ હોત તો ન્યુટ્રલ એક્સિસની ઉપર કયો ફોર્સ આવત? કમ્પ્રેશન કે ટેન્શન? ન્યુટ્રલ એક્સિસની ઉપર શું આવતું હતું? કમ્પ્રેશન. અને ન્યુટ્રલ એક્સિસની નીચે શું આવશે? ટેન્શન. પણ એક સ્પેસિફિક કેસમાં, એ સ્પેસિફિક કેસ હવે હું આગળ વધારું છું. બરાબર. અને ન્યુટ્રલ એક્સિસ ઉપર કોઈ સ્ટ્રેસ આવશે નહીં. એમસીક્યુ બની શકે ન્યુટ્રલ એક્સિસ પર કોઈ સ્ટ્રેસ આવે છે? નો સ્ટ્રેસ. ડન? પણ પડી ગઈ ન્યુટ્રલ એક્સિસ શું છે, ન્યુટ્રલ લેયર શું છે. હવે શું ભણવું છે આપણે? એના એઝમ્પશન્સ. કોઈ બી વસ્તુ ડિઝાઇન કરવી હોય એને ડિઝાઇન ન થાય શું કરવું પડે? મારે એના એઝમ્પશન્સ લગાવવા. કેટલા એઝમ્પશન્સ છે? બહુ બધા એઝમ્પશન્સ. અને એમાંથી લગભગ એઝમ્પશન્સ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલા હશે. તો સૌથી પહેલું એઝમ્પશન છે જે બી હું મટીરીયલની ડિઝાઇન કરું છું એ કેવું હોવું જોઈએ? હોમોજીનિયસ, પછી આઇસોટ્રોપિક. બરાબર. તો એ બધી જગ્યાએ તમારે કોમન જેટલી વખત તમે
assumption ની વાત કરો પેલો હોમોજીનિયસ એટલે બધી ડાયરેક્શનમાં કોઈ એક પોઈન્ટ ઉપર છે. હા, બધી ડાયરેક્શનમાં ના, કોઈ એક પોઈન્ટ ઉપર બધી ડાયરેક્શનમાં છે. ના, હું પડે છે સમજાવું છું. એક પોઈન્ટ ઉપર એક ડાયરેક્શનમાં કોઈ એક પોઈન્ટ ઉપર બધા પોઈન્ટ ઉપર બધા point કોઈ એક ઉપર. પર્ટિક્યુલર ડાયરેક્શનમાં આ સપોઝ કે A B અને C ત્રણ પોઈન્ટ મેં લીધા, બરાબર? એમાં આ ડાયરેક્શન કઈ કહેવાય? x. અહીંયા પ્રોપર્ટી E હોય તો અહીંયા E હોય ને અહીંયા બી શું હોય? E હોય. મતલબ બધા પોઈન્ટ ઉપર પ્રોપર્ટી સેમ, પણ કોઈ એક પર્ટિક્યુલર ડાયરેક્શન બદલાવ તો પ્રોપર્ટી શું થઈ જશે? ચેન્જ થઈ જશે. એને શું કહેવાશે? હોમોજીનિયસ. આઇસોટ્રોપિક ની અંદર શું હશે? બધી ડાયરેક્શનમાં કોઈ એક એક પોઈન્ટ પોઈન્ટ ઉપર બધી ડાયરેક્શનમાં પ્રોપર્ટી સેમ. હા, અને શું કહેવાશે? આઇસોટ્રોપિક. હા, તો આ એક એઝમ્પશન બધાની અંદર હશે, હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક. એના સિવાય એક વસ્તુ હજી આવશે કે ઇલાસ્ટિક. ઇલાસ્ટિક મતલબ એના પર ફોર્સ એપ્લાય કરું, ફોર્સ લઈ લઉં, એ પોતાની ઓરિજિનલ પોઝિશનની અંદર પાછો આવી જાય, એવું એઝમ્પશન છે. અને નેક્સ્ટ આમાં જે હું લખવું હોય તો હુક્સ લો વેલિડ. યાદ હોય તો હુક્સ લો બોલ તો શું છે? હુક્સ લો કે વિધિન ઇલાસ્ટિક લિમિટ Stress is stress is proportional to strain. તો લખીએ stress is proportional to શું છે? strain છે. હા, તો હવે બીજું એઝમ્પશન થોડુંક સમજવા જેવું છે. શું છે આ એઝમ્પશન ઉપર? લાસ્ટ માનો કે વધીને 2 કે 3 મહિના પહેલા એક એક્ઝામ છે ને જીએમઈ, એની અંદર આ ક્વેશ્ચન હતો આ ટોપિક ઉપર. તો ટોપિક કામનો છે. ટોપિકનું એઝમ્પશન આવું કંઈક કીધું હતા, પ્લેન સેક્શન remains plain after bending. remains plane even after Bending. even Sir, I will know about the transverse section which were plain before bending remains plain after bending. બેન્ડિંગ. તો બિફોર અને આફ્ટર બે એડ કર દો. બિફોર બેન્ડિંગ અને આફ્ટર બેન્ડિંગ બે કેવું હશે? ક્રોસ સેક્શન કેવું હશે તમારું? પ્લેન. આનો મતલબ શું થાય? મતલબ કોઈને ખબર નથી અને આમાંથી ક્વેશ્ચન પૂછાય નહીં. પછી શું થાય? છોકરા બધા કાબા મારે કે આવું તો ક્યાંય જોયું નહીં. તો શું કરવું ત્યારે? સમજો. હવે હું એક વસ્તુ તમને સમજાવું છું, આ શું કહેવા માંગે આ લાઈન. તો સપોઝ કે તમારું આ એક સિમ્પલી સપોર્ટેડ મેં બીમ બનાવી, બરાબર છે? એના ઉપર મેં કેવો પોઈન્ટ એપ્લાય કર્યો, કેવો લોડ એપ્લાય કર્યો? પોઈન્ટ લોડ એપ્લાય કર્યો. એના કારણે આનું કંઈ બેન્ડિંગ થશે. હું જો બેન્ડિંગ બતાવું છું, તમને ટ્રાય કરું છું બેન્ડિંગ બતાવવાની, ઓકે બેન્ડિંગ થશે. અને નીચેનો સેક્શન થોડો વધારે બેન્ડ થશે. આવું કંઈક તમને બેન્ડિંગ શેપ જોવા મળશે કે નહીં? બેન્ડ થયા પછી સેન્ટરમાંથી કઈ એક્સિસ પાસ થતી હશે? આની ન્યુટ્રલ એક્સિસ, બરાબર? આ ન્યુટ્રલ એક્સિસ પાસ થાય છે. એના ઉપર તો કોઈ સ્ટ્રેસ ના હોય. આની ઉપર છે, જો અહીંયા લેન્થમાં કંઈ ઘટાડો થાય છે કે નહીં? નીચે શું થાય છે? લેન્થમાં વધારો. મતલબ અહીંયા કયો ફોર્સ લાગે છે? કમ્પ્રેશન. અને નીચે કયો ફોર્સ લાગે છે? ટેન્શન. આ બી એક ક્વેશ્ચન છે, એ નોટ કરી દો કે જો સિમ્પલી સપોર્ટેડ બીમ હોય, સિમ્પલી સપોર્ટેડ બીમ હોય તો એનો નેચર શું છે? ન્યુટ્રલ એક્સિસ ની ઉપર કેવી લેવાનું? કમ્પ્રેશન. ક્યાં? અપરમાં. અને ન્યુટ્રલ એક્સિસ ના બિલોમાં શું લેવાનું? ટેન્શન. આ ક્વેશ્ચન પૂછે તો આવડશે. હવે કયા બીમમાં ખાસ યાદ રાખજો, ખાલી સિમ્પલી સપોર્ટેડ બીમ ની અંદર ઉપર શું લેવાનું? કમ્પ્રેશન. નીચે શું લેવાનું? ટેન્શન. હવે અહીંયાથી એક કટકો કટ કરવો, બરાબર? એટલો કટકો કટ કરી અથવા તો ખાલી માનો કે આ એક લાઈન છે, બરાબર? આ લાઈન છે, આ એના વચ્ચે કોઈ સ્ટ્રીપ છે. તો આ બેન્ડ વર્તી તો સ્ટ્રીપે બેન્ડ વર્તી હોય કે નહીં? ઇનિશિયલી આ સ્ટ્રીપ કેવી હશે? સીધી હશે. જ્યારે આ સેક્શન મારો આવો હતો ત્યારે તો આ સ્ટ્રીપ સીધી હશે ને. પણ આ બેન્ડ વડે તો આ સ્ટ્રીપ થી થોડી ઘણી બેન્ડ વડે કે ના વડે? કોઈ એક બાજુ નમે કે ના મને? વિચારો, ખબર પડે છે કે નથી ખબર પડતી? આજે વખત સમજાવું. જો આ તમારો શું છે? બોક્સ. આખા બોક્સ નથી લેતો હું એક આની વચ્ચે એક સ્ટ્રીપ લઉં છું, પટ્ટી. તો જો આ બેન્ડ વડે આ સ્ટ્રીપ બી આમ ક્યાં નમવાની ટ્રાય કરે કે ના કરે? વચ્ચે કઈ લાઈન કરી દીધો. આ બોક્સ ઉપર એક છે ને લાલ કલરની લાઈન કરી દો. બોક્સને નમાવો તો લાઈન છે એ એક બાજુ નમશે કે નહીં નમે? કે લાઈન સીધી રહેશે? નમશે. તો આ લાઈન નહીં, બરાબર? લાઈન શું થઈ? થોડી ડગી. તો આ શું કહે છે કે આ ડગે પછી ઊભી હતી તો આવી રીતે ડગશે. પણ એકચ્યુઅલી આમ ના ડગે, આમ કટકા થઈ જાય કે નહીં? આ લાઈનના ભાંગી ન જાય, લાઈન તૂટી જાય, બરાબર? પણ આ એઝમ્પશન શું કહે છે કે આ જે સેક્શન સીધું પ્લેન હતું, બરાબર? તો બેન્ડિંગ વેડા પછી કેવું રહે છે? પ્લેન. પણ એકચ્યુઅલીમાં કેવું થઈ ગયું હોય? ક્રેક પડી ગઈ હોય. જો આખો કટકો તમને બતાવું છું. આ કટકો થયો હોય તો આમ તૂટે કે પછી આમ તૂટે? આ સાચું છે કે આ સાચું છે? એ કે બી કરેક્ટ છે? બેન્ડિંગ વેડા પછી
એ કરેક્ટ છે Correct. બરાબર પણ એઝમ્પશન એ કહે છે આ એઝમ્પશન નો મતલબ આ કે પ્લેન સેક્શન રિમેન્સ પ્લેન ઇવન આફ્ટર બેન્ડિંગ પણ એવું નથી એક્ચ્યુઅલી માં તો તમને હવે ક્રેક પડેલી જોવા મળશે મતલબ આને વાત કહેવાય અને શું કહેવાય વાત એ બી લખી નાખું અને શું કહેવાય વાત મતલબ એક્ચ્યુઅલી માં શેપ કેવો બનશે વાર્પિંગ જેવો પણ આપણે એને માનીએ છીએ કેવો સીધો ખબર પડી શું કહું છું આ એઝમ્પશન તો મતલબ ખબર પડી ખાસ આનો આન્સર લખવાનો છે એવો શું લખશું આમાં તો જુઓ આ જે છે અને લેન્થમાં ફેરફાર એને હું એમ કહું કે સ્ટ્રેઇન કહેવાય ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ લેન્થમાં ચેન્જ થયો કે નહીં એને શું કહેવાય સ્ટ્રેઇન કહેવાય એનો મતલબ એવો કંઈક થાય કે જો આ હાઈટ થી અહીંયા બતાવું છું સપોઝ કે આ નીચે આવું કંઈક બેડ વેડ્યું તો આ પોઈન્ટ થી આ પોઈન્ટે પહોંચો y1 એ પહોંચો તો ત્યારે સ્ટ્રેઇન ની વેલ્યુ ε1 હશે y2 એ પહોંચો તો સ્ટ્રેઇન ની વેલ્યુ કેટલી હશે ε2 મતલબ બેની વેલ્યુ કેવી છે આ ગ્રાફ યાદ કરો અમે ગ્રાફ તમને કહ્યું તો લિનિયર ગ્રાફ કહેવાય બરાબર હું કંઈક દોર્યું તો મને યાદ આવે છે આવું અને શું કહેવાય લિનિયર તો એમ કહું કે અહીંયાથી છે આ બે y અને e બે એકબીજાને પ્રપોર્શનેટ છે એમ કહી શકાય કારણ કે આ હુક્સ લો બી એવું જ કંઈક કહેતું હતું યાદ કરજો હુક્સ લો યાદ આવે છે તો મેં ગ્રાફ બનાવ્યો હતો કે અહીંયા સુધી બે લિનિયર છે આ બેની વેલ્યુ સરખી વધે છે પછી આ ગ્રાફમાં થોડી ગોળાઈ આવે છે એ કંઈક આપણે વાત કરી લઈએ પ્રીવિયસ લેક્ચરમાં બરાબર તો અહીંયા શું છે તમારું હા y1 અને e1 અથવા તો y અને e બી કેવા છે એકબીજાને પ્રપોર્શનેટ આવો ક્વેશ્ચન પૂછે તો સીધો પહેલો આન્સર શું આવવો જોઈએ કે સ્ટ્રેન અને જે હાઈટ છે એ એકબીજાને કેવું છે પ્રપોર્શનેટ છે મતલબ કે બેન્ડિંગ અને હાઈટ કેવી છે એકબીજાને પ્રપોર્શનેટ છે ખબર પડી આ આખે આખાનો મતલબ શું કહે છે આ બરાબર અને ડાયાગ્રામ કેવો મળશે આનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ આ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કહેવાય જો આખો કટકો કાઢ લો આ વાળો આ જે પોર્શન દેખાય છે એને હું શું કરું છું અલગ તો અહીંયા દેખાય છે આવું કંઈક પોર્શન આ જે ડાયાગ્રામ બનાવે ને એને કયો ડાયાગ્રામ કહેવાય બેન્ડિંગ સ્ટ્રેસ ડાયાગ્રામ કયો કહેવાશે બેન્ડિંગ સ્ટ્રેસ તો કંઈક તમે દોરેલો હશે બરાબર તો એ અહીંયાથી બન્યો એ એમને નથી બન્યો આ પોર્શનને લઈને અહીંયા તમને બતાવેલું છે થોડું થોડું હવે પ્રેક્ટિકલ સાથે તમે રિલેટ કરી શકો છો કે આ આવી રીતે આવ્યું છે બરાબર આવો ડાયાગ્રામ તમે જોયો હશે પણ આનો મતલબ નહીં ખબર હવે આ લાઈનની ઉપર કયો ફોર્સ હશે કમ્પ્રેશન હશે ને બરાબર એ તો આપણને ખબર આવે ત્યારે સ્ટ્રેસ કયો જનરેટ થતો હશે કમ્પ્રેશન સ્ટ્રેસ જ થતો હોય કે નહીં સિગ્મા સી લાઈનની નીચે કયો ફોર્સ હશે તો અહીંયા શું હશે સ્ટ્રેસ સિગ્મા ટી બરાબર આવું બી તમે કંઈક વાત કરેલું છે સિગ્મા ટી અને સિગ્મા સી આ કયો ડાયાગ્રામ કહેવાય બેન્ડિંગ સ્ટ્રેસનો બરાબર અને એ ક્યાંથી આવ્યો અહીંયાથી આવ્યો શું કહે છે પ્લેન સેક્શન રિમેન્સ પ્લેન ઇવન આફ્ટર બેન્ડિંગ મતલબ કે કોઈ વાર્પિંગ મને કન્ડિશન નહીં જોવા મળે મને એટલો ડાયાગ્રામ જોવો પડશે એકદમ સ્ટ્રેટ એક્ચ્યુઅલી માં સ્ટ્રેટ ડાયાગ્રામ કોઈ હોતો નથી પણ આપણે માનીએ છીએ કેવો હોવો જોઈએ સ્ટ્રેટ ખબર પડી આ બે કન્ડિશનમાં કે આ બે એઝમ્પશનની અંદર ખાસ ખબર પડવી જોઈએ આ એક્ઝામની અંદર આ ક્વેશ્ચન્સ બની શકે એટલા નેક્સ્ટ વાત કરીએ થર્ડ માની એઝમ્પશન કે જી મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી મતલબ એ કહેવાય એની કમ્પ્રેશન અને ટેન્શનમાં વેલ્યુ કેવી હશે સરખી એવું આ એઝમ્પશન મને કહે છે એક્ચ્યુઅલીમાં વેરિયેબલ હોય આની અંદર જેટલી વેલ્યુ હોય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની અહીંયા કેટલી વેલ્યુ એની કંઈક અલગ હોય પણ મને આ એઝમ્પશન શું કહે છે બેની વેલ્યુ કેવી માનવાની તમારે સેમ હશે ત્રણ એઝમ્પશન યાદ રહેશે પહેલું કયું કીધું મેં તમને કે હોમોજીનિયસ આઇસોટ્રોપિક ઇલાસ્ટિક અને હુક્સ લો વેલિડ હુક્સ લો નો મતલબ શું યાદ રાખવાનો સ્ટ્રેસ ઇઝ proportionate to strain બીજું મેં શું કીધું કે પ્લેન સેક્શન રિમેન્સ બરાબર પ્લેન before and after the bending એમાં શું યાદ રાખવાનું strain is directly proportionate to height તો હું કંઈક કહી શકું જો આ બે કન્ડિશન બનાવું છું stress is directly proportionate to strain અને strain is directly proportionate to કોને height તો એમ કહી શકું કે stress is also directly proportionate to height આ બેને કમ્પેર તો કરી શકું ને એ બાજુ તો સ્ટ્રેન છે અહીંયા સ્ટ્રેન છે અહીંયા સ્ટ્રેન છે તો આ બે કમ્પેર ના થાય હું a = b અને a = c તો b = c થાય કે ના થાય એવું મેં કંઈ તમને પ્રૂવ કર્યું બધે તો આ બે યાદ રાખવાનું છે આપણે સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ ટુ હાઈટ બરાબર આગળ કંઈક મતલબ આવશે આ ભૂલતા નહીં આ હું આગળ તમને પૂછીશ બરાબર આનો કંઈક મતલબ બને છે હવે આગળ વધીએ આપણે ફોર્થ એઝમ્પશન કે આના છે ને આને કે ફાઈબર કહેવાય આ જે બનાવ્યા ને આને શું કહેવાય ફાઈબર એક ફાઈબર બીજો ત્રીજો ઘણા બધા ફાઈબર્સ હશે આ બધા ફાઈબર છે ને ફ્રીલી એક્સપાન્ડ થઈ શકે ને ફ્રીલી કોન્ટ્રાક્ટ થઈ શકે તો શ્રિંક થઈ શકે એવી આપણે એને છૂટ આપેલી છે
બરાબર. તો ફોર્થ એઝમ્પશન શું આવશે આપણું કે each layer of beam every fiber sorry. is allowed to freely allowed to expand and contract. expand and shrink. Usually sigma is proportional to Sir, what is Height. stress proportional to y એટલે શું? એટલે જેટલું સ્ટ્રેસ જો અહીંયા જેટલી હાઈટ વધશે એટલું સ્ટ્રેસ વધશે. સ્ટ્રેન વધુ તો સ્ટ્રેસ બી વધે, કારણ કે સ્ટ્રેસ અને સ્ટ્રેન બે એના પ્રપોર્શનમાં જ જો કહું છું કે a b c છે, બરાબર. તો a c ના થાય એ જ વસ્તુ એ જ કીધું. આને પ્રપોર્શનેટ છે ને આને પ્રપોર્શનેટ છે, તો આ બે પ્રપોર્શનેટ થાય કે ના થાય એવું કીધું. ક્યું ક્લિયર? y નું માનું નામ ભાઈ મતલબ હાઈટ કેટલી હાઈટ વેરી કરે છે એના ઉપર વાત થઈ. હા, મતલબ તમને યાદ રહી ગયા છે આ બધા એઝમ્પશન્સ ઉપરથી ક્વેશ્ચન બનાવી શકાય, બરાબર. તેનું હું એ લેશનો પેલો એ તો ઠીક છે, યાદ રહી જ જશે, કારણ કે બધાની અંદર એઝમ્પશન્સ તો ઈ દેવા. સેકન્ડ ઓલું પ્લેન સેક્શન વાળું યાદ રાખજો, પ્લેન બિફોર એન્ડ આફ્ટર બેન્ડિંગ. એની અંદર એમ યાદ રાખવાનું કે સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ ટુ હાઈટ, બરાબર. સ્ટ્રેસ નહીં, સ્ટ્રેન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ ટુ height એટલે સર height મતલબ કે આ જેટલું ઉપર જતું જશે એમ સ્ટ્રેન ની વેલ્યુ શું થતી જશે. height નું height એટલે દર્શાવે એ શું height નો પ્લોટ શું હાઈટ કઈ નહીં એનો બતાવે, સેક્શન ની બતાવે. જો જેમ કે આ મારું સેક્શન છે, બરાબર. હું કાઉન્ટ ક્યાંથી કરું છું? ન્યુટ્રલ એક્સિસ થી કાઉન્ટ કરું છું. ન્યુટ્રલ એક્સિસ ત્યાં 2 મીટર એ હાઈટ થઈ, ત્યારે જે સ્ટ્રેન ની વેલ્યુ હશે એક મને મળશે સપોઝ કે 4 મીટર થઈ ગઈ. હું 4 એ જાઉં તો આની વેલ્યુ 8 મળશે. પ્રપોર્શનેટ છે, મતલબ આ એક ગણું વધે, આમાં 2 ઓનો નાનો ફેરફાર આવે છે, તો અહીંયા ઉપર 2 વધ્યું તો હવે 4 નો વધારો આવવો જોઈએ. ટ્રાયેંગલ નો રૂલ લાગે કે ન લાગે? બસ અહીંયા લાગે છે. શું ક્લિયર? નહીં? પાછું સમજ. આ ટ્રાયેંગલ બન્યું ખબર પડી ગઈ ને અહીંયાથી કે ટ્રાયેંગલ બનશે અને કે બેન્ડ વળ્યું છે. તો અહીંયા છે ને અહીંયાથી 2 મીટરની હાઈટ લે, 2 મીટરની હાઈટ મને આની એક વેલ્યુ મળી 4. હવે આ ટ્રાયેંગલ બનાવું છું જો, અને મેક્સિમમ વેલ્યુ મને ખબર છે, મેક્સિમમ વેલ્યુ કેટલી છે? 6 છે, અને આ ડિસ્ટન્સ બી મને ખબર છે 4 મીટર છે. અને અહીંયા હું પ્લોટ કરું છું, ખબર પડી? હું એમ કહી શકું મારે અહીંયા છે ને 1 મીટરે વેલ્યુ જોઈ છે, તો શું રૂલ લગાડું? 4 આની વેલ્યુ 6 હોય તો 1 કેટલી? તો કઈ કરીએ છીએ આપણે, તો શું વેલ્યુ આવશે આની? 6/4, બરાબર. એટલે કે 3/2 એટલે કે 1.5 આવશે. તો આ પોઈન્ટની મને વેલ્યુ મળી ગઈ 1.5. તો એનો ટ્રાયેંગલનો મેં લિનિયર રૂલ લગાડ્યો, લિનિયરિટી રૂલ કહેવાય. તો સેમ વસ્તુ અહીંયા લાગશે. મને ટોપની વેલ્યુ ખબર હોય તો હું આગળની વેલ્યુ ફાઇન્ડ કરી શકું. હવે ક્લિયર થયું? આ હાઈટ મતલબ મારા માટેનો આ ડિસ્ટન્સ. ડન? હવે વધીએ હવે એટલે આમાં એવું ના લખીએ કે ડિસ્ટન્સ ટુ ન્યુટ્રલ એક્સિસ. હા, એમ કહી શકીએ કે ડિસ્ટન્સ ફ્રોમ ધ ન્યુટ્રલ એક્સિસ એ મારી હાઈટ થઈ, બરાબર. એવું હોય તો ખાલી તમારા બુકની અંદર નોટ ડાઉન કરી લેજો આ બધી વસ્તુ. બેન્ડિંગ સ્ટ્રેસ ટુ નેક્સ્ટ પોઈન્ટ લઈએ. બેન્ડિંગ સ્ટ્રેસ નું ઇક્વેશન, જનરલ ઇક્વેશન, બરાબર. શું છે બેન્ડિંગ સ્ટ્રેસ નું ઇક્વેશન? જોઈએ જનરલ ઇક્વેશન કોનું? બેન્ડિંગ સ્ટ્રેસ નું. m/i f/y, f ની જગ્યાએ ઘણા સિગ્મા લખે છે, f/y અને e/r. એક પછી એક બધી વસ્તુનો મીનિંગ તમને સમજાવું. મારે આમાંથી આ ગોતવાનું હોય છે. શું? બેન્ડિંગ સ્ટ્રેસ, બરાબર. તો શું થશે? m જે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ કહેવાય, અને મોમેન્ટ ઓફ શું કહેવાશે? રેઝિસ્ટન્સ. આની ડેફિનેશન હું તમને સમજાવું. મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ એટલે શું થાય, બરાબર. અને યુનિટ હોય ન્યૂટન ઇન્ટુ mm હોય, અથવા તો શું હોય? કિલોન્યુટન ઇન્ટુ મીટર. આ ને શું કહેવાય? મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવાય. મોમેન્ટ ઓફ ઇનર્શિયા, અથવા તો બીજું નામ છે સેકન્ડ મોમેન્ટ એરિયા, અથવા તો સેલ્ફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ત્રણ ચાર નામ છે આના. અથવા તો સેન્ટ્રોઇડલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, સેન્ટ્રોઇડલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, બરાબર. ચાર નામ થયા. એક તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે કહીએ છીએ, પછી સેકન્ડ મોમેન્ટ ઓફ એરિયા, સેલ્ફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને સેન્ટ્રોઇડલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અને આનો યુનિટ આવે mm/4, cm/4 અથવા તો m/4. પછી
F શું છે એ તો બેન્ડિંગ સ્ટ્રેસ જ છે જે મારે અહીંયા ફાઇન્ડ કરવાનું હોય બરાબર બેન્ડિંગ સ્ટ્રેસ ક્યાં જોવા મળશે જો એ રહ્યું ટોપ મોસ્ટ ફાઇબરમાં અને અહીંયા બોટમ મોસ્ટ ફાઇબરમાં બોટમ મોસ્ટ ફાઇબરમાં કયું સ્ટ્રેસ જોવા મળશે ટેન્સાઇલ સ્ટ્રેસ ટોપ મોસ્ટ ફાઇબરમાં કયું સ્ટ્રેસ જોવા મળશે કમ્પ્રેશન સ્ટ્રેસ પણ સિમ્પલી સપોર્ટેડ હોય તો જ શું કામ કહું છું હવે આની વેલ્યુ શું આવશે આનો યુનિટ શું આવશે તો કે ન્યૂટન પર એને સ્ક્વેર જે આગળ વાત કરીએ y તો y શું છે આ ડિસ્ટન્સ છે બરાબર ક્યાંથી ડિસ્ટન્સ છે આ y કયા એક્સિસ થી આ ડિસ્ટન્સ હું કાઉન્ટ કરું છું વચ્ચેની એક્સિસ ને પાસ થાય એટલે શું કહેવાશે ન્યુટ્રલ એક્સિસ બરાબર આ લખું કે ડિસ્ટન્સ ફ્રોમ ધી ન્યુટ્રલ એક્સિસ હવે ડિસ્ટન્સ ગમે એટલું હોઈ શકે મને મેક્સિમમ સ્ટ્રેસ ની વેલ્યુ ક્યારે મળશે જ્યારે હું આ ટોપ વેલ્યુ સુધી પહોંચીશ એટલે કે મેક્સિમમ ડિસ્ટન્સ સુધી પહોંચીશ શું કહું છું સમજવાનું ટ્રાય કરો અમારું બીમ છે આ બીમ ની વચ્ચેથી એક્સિસ પાસ થાય અને આપણે શું કીધું ન્યુટ્રલ એક્સિસ આ જે છે એ મારું ડી છે અને આ શું છે મારું પી છે તો આની સ્ટ્રેસ ની વેલ્યુ મેક્સિમમ માં સિગ્મા સી જેટલી ક્યારે મળે જ્યારે હું અહીંયાથી આ ડિસ્ટન્સે પહોંચી જાઉં તો મળે આ ડિસ્ટન્સ મારા માટે એટલું થાય d/2 જેટલું બરાબર તો એને એમ કહેવાય કે y max છે બરાબર તો y max ત્યારે જ મને મેક્સિમમ સ્ટ્રેસ ની વેલ્યુ મળશે સિગ્મા મેક્સ આ કયું સિગ્મા સી મતલબ કે કમ્પ્રેશન અને આમ નીચે બાજુ જાવ તો સિગ્મા પી બેની વેલ્યુ કેવી હોય સેમ બરાબર ખબર પડી ઈ મતલબ યંગ મોડ્યુલસ બરાબર અથવા તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને યુનિટ ન્યૂટન પર mm સ્ક્વેર અને r ને કહેવાય રેડિયસ અને 1/r એક વસ્તુ અને 1/r ની કહેવાય કે ના કહેવાય અને કાઈ ન લખો ઈ ન લખો તો 1/r લખી શકો તો 1/r ને કહેવાય રેડિયસ ઓફ કર્વેચર રેડિયસ ઓફ કર્વેચર એના પર એક વસ્તુ મારે સમજાવી છે કે જો રેડિયસ 0 હોય મતલબ કે કર્વ ન આવતો સ્ટ્રેટ રોડ હોય બરાબર સ્ટ્રેટ રોડ હોય તો કર્વેચર છે ઈ બને કે ના બને સ્ટ્રેટ રોડ નો કર્વેચર બને સ્ટ્રેટ રોડ ની કોઈ રેડિયસ આવે કે નો આવે નો આવે તો હું એમ કહું કે એમાં ઇન્ફાઇનાઇટ થઈ ગઈ વેલ્યુ બરાબર તો સપોઝ જો r ની વેલ્યુ 0 હોય અને ઈ r ની વેલ્યુ અહીંયા મૂકું તો 1/0 નો મતલબ શું થાય 1/0 નો આન્સર શું આવે ઇન્ફાઇનાઇટ મતલબ કર્વેચર છે જ નહીં મતલબ કર્વેચર છે તો એની રેડિયસ કેવી છે ઇન્ફાઇનાઇટ સ્ટ્રેટ રોડ ની કોઈ રેડિયસ ના હોય સ્ટ્રેટ રોડ કેવો હોય સીધો તમારે એને રેડિયસ બનાવી હોય તો રેડિયસ કેવી કહેવાની એને ઇન્ફાઇનાઇટ મતલબ રેડિયસ નો કોઈ એન્ડ નથી કર્વેચર નો કોઈ એન્ડ નથી અને આ કેની અંદર રેડિયસ કે કર્વેચર હોય તો mm માં હોય સેન્ટીમીટર માં હોય ખબર પડી ગઈ જનરલ ઇક્વેશન દરેક એમાંથી ક્વેશ્ચન પૂછે તો આવડશે એમાં કોના f upon y અને e upon r f ની જગ્યાએ સિગ્મા લખે તો કે ફેર પડશે નહીં ખાલી આટલું ટર્મ પૂછે તો આવડશે આટલું ટર્મ પૂછે તો બી આવડશે આની ત્રણની વેલ્યુ આપીને ચોથી વેલ્યુ તમને કાઉન્ટ કરવાની છે તો ફાવશે હા નાના ઇક્વેશન ને નાની વેલ્યુ આપી છે ભાઈ મોમેન્ટ છે 30 i છે 20 તો સોલ્વ કરતા ફાવશે કે નહીં ફાવે બરાબર બેઝિક મેથ્સ થોડું યુઝ કરીને સોલ્વ કરવાનું થશે તો આના ઉપરથી એક ઇક્વેશન હજી ફોર્મ કરાવવાનું છું જોજો આ ગેપ ઇરેઝ કરી મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ એક રાખો કારણ કે એ મારે સમજાવવું છે અને આના ઉપરથી એક ઇક્વેશન બનાવો ખાલી એટલી જ વસ્તુ દે ચાર પેલા ટર્મ કયા m upon i અને બીજું કયું ટર્મ છે f upon y અથવા તો સિગ્મા upon y તો અહીંયા i ના બાજુ આ તો ચાલે મારે તો એમ જોઈએ છે સપોઝ મારે એમ જોતો હોય તો આ અહીંયા આવી ગયું y અહીંયા આવી ગયું સ્ટ્રેસ લખો કરી દો મેં કરી શકો કે ના કરી શકો અને એક કહેવાય ને તો i upon y ના એક નામ આપેલું છે i upon y ને કહેવાય z શું કહેવાય z ને કહેવાય સેક્શન મોડ્યુલસ શું કહેવાય સેક્શન મોડ્યુલસ બરાબર સેક્શન મોડ્યુલસ આમ તો જો તમને ડિટેલમાં જવું હોય તો ઈ આવશે ઇનર્શિયા વાળામાં ટૂંકમાં સીજી અને સેન્ટ્રોઇડ વાળા ચેપ્ટરની અંદર ડિટેલમાં લઈ આવો કે આની વેલ્યુ શું લેવી શું આવશે અત્યારે યાદ રાખો શું છે સેક્શન મોડ્યુલસ છે એ સેક્શન મોડ્યુલસ નામ ક્યાંથી આવશે કેના રેશિયો ઉપરથી આવશે ડેફિનેશન લખવી તો કોનો બાય કોનો રેશિયો કોના બાય કોનો રેશિયો કેવો મને આઈ મતલબ મોમેન્ટ ઓફ ઇનર્શિયા બાય કોનો રેશિયો ડિસ્ટન્સ y એટલે શું છે ન્યુટ્રલ એક્સિસ થી ડિસ્ટન્સ ન્યુટ્રલ એક્સિસ થી ડિસ્ટન્સ મારે કેટલું લઈશ અહીંયા હું કે મેક્સિમમ બરાબર ઓકે ન્યુટ્રલ એક્સિસ થી ડિસ્ટન્સ પણ કેવું ડિસ્ટન્સ મેક્સિમમ ડિસ્ટન્સ બરાબર તો ઈ શું આવ્યું z z નો કોઈ યુનિટ પૂછે તો યાદ રાખજો mm ક્યુબ સેન્ટીમીટર ક્યુબ અથવા તો મીટર ક્યુબ બરાબર કેવી રીતે
સમજવાની ટ્રાય કરીએ. I मतलब મોમેન્ટ ઓફ ઇનર્શિયા ના યુનિટ મે શું કીધું તો m⁴ અને આ કોઈ ડિસ્ટન્સ હોય અહીંયાથી d/2 નો ડિસ્ટન્સ નો યુનિટ તો mm જ થાય. તો mm રેન્જ નો 4 ને upon mm તો આ કેન્સલ થઈ ગયો. બચ્યો કેટલો mm3. ખબર પડી ગઈ? તો અહીંયા એક વસ્તુ મારે આગળ તમને એડ કરવી છે, સ્ટ્રેસ. આ સ્ટ્રેસ છે એક રેઝિસ્ટન્સ બતાવે છે, બરાબર? તો રેઝિસ્ટન્સ છે ઈ આની આરે શું રિલેટ કરે છે એ પહેલા હું તમને આની ડેફિનેશન કહી દઉં મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ની. કે શું છે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ? તો મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ તમે વર્ડ ઘણી બધી વખત સાંભળેલો છે. જ્યારે તમે સિંગલ ડબલી ડિઝાઇન કરતા હોય તો તમને એમ કે પેલા XU કાઉન્ટ કરો, પછી XU મેક્સ કાઉન્ટ કરો અને પછી તમને એમ કે MR ફાઇન્ડ કરો, મતલબ કે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરો. તો શું મતલબ થાય? ઓકે, મેક્સિમમ રેઝિસ્ટન્સ ઓફ externally applied bending moment without failure. मतलब કે આ જે છે સ્ટીલની સ્કેલ, બરાબર, એના પર શું થાય છે? ફોર્સ એપ્લાય કરું છું બેન્ડ થાય છે, વળે છે, ફેલિયર થાય છે સ્ટીલનું, નથી થતું. મતલબ કે મેક્સિમમ આ મારી જે સ્ટીલની સ્કેલ છે કેટલું રેઝિસ્ટન્સ આપી શકે, અને એ રેઝિસ્ટન્સ એનાથી લિમિટથી હું ક્રોસ કરું તો શું થશે? આ સ્ટીલનું ફેલિયર થઈ જશે. તો બધા વર્ડ્સ આવી ગયા. મેક્સિમમ રેઝિસ્ટન્સ ટુ એક્સટર્નલી એપ્લાઇડ મોમેન્ટ. અમે બહારથી મોમેન્ટ લગાડી ને, બરાબર, કે અંદરથી જનરેટ થાય. અમે ક્યાંથી એપ્લાય કરી છે? એક્સટર્નલી. એના કારણે શું થાય છે? એના ફેલિયર નથી થતું, બેન્ડ વળે છે. એને શું કહેવાશે? મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ. એટલે ખબર પડી કે નહીં? તો હવે એનો શું રિલેશન કહેવા માંગતો હતો યાદ રાખજો. આ ઇક્વેશન છે આપણા માટે કામનું છે. તો અહીંયા જે છે જેટલી સ્ટ્રેન્થ મારે વધારે જોતી હોય તો જેટલી z ની વેલ્યુ મોર હશે, બરાબર, એટલું રેઝિસ્ટન્સ કેવું આવશે તમારું? મોર. આ એક ટર્મ યાદ રાખજો. જેટલી z ની વેલ્યુ વધારે હશે તો રેઝિસ્ટન્સ બી કેવું હશે? તમારું બીમનું બેન્ડિંગ મોમેન્ટ સામે રેઝિસ્ટન્સ કેવું હશે? વધારે હશે. કેવું હશે? મોર હશે. ક્લિયર થયું આટલું? ડન. હવે અહીંયા થોડુંક બીજા ટર્મ્સ એડ કરું. શું છે જોઈ લો. તો મેં તમને એક વસ્તુ કીધી કે આ સિમ્પલી સપોર્ટેડ બીમ હોય એના પર આ ફોર્સ લાગે તો ઉપરના જે છે એની અંદર કયો સ્ટ્રેસ જનરેટ થતો હતો? ઉપરના ફાઈબરની અંદર ન્યુટ્રલ એક્સિસની ઉપર કમ્પ્રેશન અને નીચે કેવો? ટેન્શન. આ તો મેં તમને વાત કરી. પણ આ જ વસ્તુ જો હું કેન્ટિલીવર બીમ લઈ જાઉં, વિચારજો અહીંયા આ કયો બીમ છે આપણો? કેન્ટિલીવર. કયો ફોર્સ એપ્લાય કર્યો મેં? પોઈન્ટ લોડ એપ્લાય કર્યો. જો એના કારણે શું થાય છે? બેન્ડ વળવાની ટ્રાય કરું છું. આ બેન્ડ વળ્યું સેન્ટરથી કઈ એક્સિસ પાસ આપી હશે? અહીંયા થાય છે ઊંધું. ઉપર કયો સ્ટ્રેસ જનરેટ થતો હતો? સિમ્પલી સપોર્ટિંગમાં કમ્પ્રેશન. તો અહીંયા કયો જનરેટ થશે? હવે ટેન્સાઇલ. મતલબ ઉપરના જે તાણ છે ને એ ખેંચાય છે એવું લાગશે, અને નીચેના જે છે ને ફાઈબર છે કેવા થતા હશે? કોન્ટ્રેક્ટ થતા હશે, કમ્પ્રેસ થતા હશે, એવું તમને જોવા મળશે. તો કેન્ટિલીવરમાં પૂછાયેલ ઓપરેશન છે, આ બી યાદ રાખજો. કેન્ટિલીવરની અંદર ટોપ ફાઈબરમાં કયો સ્ટ્રેસ આવશે, અથવા તો ન્યુટ્રલ એક્સિસની ઉપર કયો ફેસ આવશે? કયો ફેસ આવશે? તો કયો સ્ટ્રેસ આવશે? ટેન્સાઇલ. અને ન્યુટ્રલ એક્સિસની બિલોમાં કયો સ્ટ્રેસ આવશે? કમ્પ્રેશન. યાદ રહેશે આટલું? ડન છે. હવે આના ઉપરથી મારે તમને અમુક વસ્તુ કેવી છે બરાબર જોઈ લેવું. કયો સ્ટ્રેસ આમાં આવશે? ટેન્શન અને કમ્પ્રેશન. ડન. તો આપણે આખા કોઈ ઇક્વેશન સમજી ગયા. એમાં કોણ i e upon y અને f/y. હવે મારે અહીંયા તમને આગળ એક્સપ્લેન કરવું છે નેક્સ્ટ એ થોડી થિયરી છે, કન્સેપ્ચ્યુઅલ થિયરી છે, સમજવા જેવી. આની અંદરની બી ક્વેશ્ચન એ તમારી બુક છે AA ની અતુલની, એની અંદર 3 થી 4 ક્વેશ્ચન્સ છે આ ટોપિક રિલેટેડ. ટોપિક સમજો શું કહેવા માંગે છે. કે આનું નામ છે બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ. શું નામ છે ટોપિકનું? બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ. શું મતલબ થાય બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ? હું સિમ્પલી સપોર્ટેડ બીમ ડાયાગ્રામ દઉં. જે બી વસ્તુ હું મને બતાવીશ ને બધી કેની આર કનેક્ટેડ હશે? SFT-BM ની સાથે. અને SFT કેવો થાય? અને BM છે ને કેવો થશે? આવો. પણ અહીંયા એક વસ્તુ મને જો ધ્યાનમાં આવે છે કે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મેક્સિમમ ક્યાં આવે છે? તમારા કયા પોઈન્ટ ઉપર? સેન્ટરમાં આવે છે, ટૂંકમાં લોડની અંદર આવે છે, અને બાકી આજુબાજુ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ કેવી આવે છે? 0. બરાબર. અથવા તો એની વેલ્યુ કેવી આવે છે? ઓછી આવે છે. તો આપણે શું કરીએ છીએ કે એક જ સરખી સાઈઝનો બીમ રાખવું છે. એક સરખી સાઈઝનો બીમ રાખીશ તો શું થશે?
સેન્ટરમાં બી જેટલો સેક્શન છે એટલો સાઈડમાં હશે, પણ સાઈડમાં એટલા સેક્શનની જરૂર છે એકચ્યુઅલીમાં નથી. શું કામ? કારણ કે બેન્ડિંગ મોમેન્ટ મેક્સિમમ ક્યાં છે? સેન્ટરમાં. તો હું શું કરું છું? આખા સેક્શનની જગ્યાએ યુનિફોર્મ સાઇઝ રાખવાની જગ્યાએ હું શું કરી નાખું છું? સાઈડમાંથી કેવું કરી નાખું? સેક્શન થોડોક નાનો અને સેન્ટરમાંથી સેક્શન કેવો કરી નાખું છું? થોડો મોટો. બરાબર? જુઓ, એકચ્યુઅલીમાં સેક્શન આપણે આવો કંઈક બનાવીએ બીમનો, જે બી બીમ જોયા છે સેવા કરીએ કે રેક્ટેંગલ થ્રુ આઉટ સેક્શન કેવા હશે એનો સેમ. પણ યુનિફોર્મ સ્ટ્રેન્થની થિયરીમાં એવી કહે છે કઈ જગ્યાએ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ વધારે આવે છે? સેન્ટરમાં. કઈ જગ્યાએ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ લીસ્ટ આવે છે? તો કે એના એન્ડ ઉપર. તો સપોર્ટ ઉપર કેવો કરી નાખો? સેક્શન કરી નાખો નાનો. થઈ ગયો નાનો. અને અહીંયા સેન્ટરમાં કેવો કરી નાખો? સેક્શન મોટો. તો આને કહેવાય બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ. અહીંયા શું થઈ ગયું? હવે જો આમાં બેન્ડિંગ મોમેન્ટ હવે આ જરા કાઉન્ટ કરવા માંગીશ ને બેન્ડિંગ મોમેન્ટ, તો આ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મને આવી મળશે. આવી મતલબ કોન્સ્ટન્ટ. ભાઈ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ ક્યાંય ચેન્જ જ નહીં થાય. આવો બીમ આપણે પ્રેક્ટિકલમાં બનાવતા નથી. ખાલી એક થિયરી છે સમજવા માટે. બરાબર? ખબર પડી? બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ નો મતલબ શું થયો? કે હું ડેફિનેશન લખું છું. if the supports of one SSB મતલબ simply supported beam is reduced and center of the beam is increased in dimension. શું કરવાથી? આવું કરવાથી આવું શું થશે? આવું કરવાથી કે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ જોજો. આ ડાયાગ્રામ જુઓ. આ ડાયાગ્રામમાં બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ કેવી મળે છે? એક પોઈન્ટ ઉપર અલગ અલગ મળે છે. આ પોઈન્ટ ઉપર ગણો તો 2 મળે, આ પોઈન્ટ ઉપર ગણો તો 4 મળે, અહીંયા 6, અહીંયા 8 મળશે. પણ આવું બીમ બનાવી દઉં કે જેના સેક્શન ઉપર કેવી કરી નાખું? સાઈઝ ઘટાડી નાખું અને સેન્ટરમાં કેવી કરી નાખું? સાઈઝ વધારી નાખું. તો બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મને કેવી મળશે? બધા પોઈન્ટ ઉપર કેવી મળશે? સેમ. સેમ ને હું સેમ ન લખતા હું શું લખીશ? બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મને કોન્સ્ટન્ટ મળશે. બરાબર? તો આવું કરવાથી શું થશે? બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મને કેવી મળશે? થ્રુ આઉટ સેક્શન કેવી વેલ્યુ મળશે મને એની? કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ મતલબ સેમ. આને કહેવાય બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ. યાદ રહેશે બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ શું છે? આના રિલેટેડ ક્વેશ્ચન મને એક્ઝેક્ટલી યાદ નથી. તમે બુક ઓપન કરજો, તમને આના રિલેટેડ 4 થી 5 ક્વેશ્ચન સેટ નંબરમાં પાડેલા છે. A B C D એવી રીતે. તો પહેલા સેટમાં તમને આના રિલેટેડ થોડા ક્વેશ્ચન મળશે. બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ છે ને શું કહેવાય? બરાબર? યાદ રહી જશે શું છે બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ? આ કયા કેસ માટે મેં તમને વાત કરી છે? સિમ્પલી સપોર્ટેડ. કેસ બદલે તો આ સેક્શનની સાઈઝ પણ બદલે કે ના બદલે? બીમની જગ્યાએ આની જગ્યાએ હું કેન્ટિલીવર લઈ આવું તો ત્યારે આવું બીમ ના બનાવે. બરાબર? કારણ કે કેન્ટિલીવરનો મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ક્યાં આવે? તો સપોર્ટ ઉપર આવે. બરાબર ને? કેન્ટિલીવરનો ડાયાગ્રામ યાદ છે? આપણે પેલા ગણેલા છે BBMD-માં જરાક યાદ કરીએ આપણે. આ કેન્ટિલીવર હોય આનો શીયર ફોર્સ ડાયાગ્રામ જોવો બને અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કાનો આવો કંઈક બને. આ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ક્યાં જોવા પડશે તમને? એન ઉપર. બરાબર? સોરી, એન ઉપર એટલે કે આ સપોર્ટ ઉપર, ફિક્સ એન ઉપર અને ફ્રી એન ઉપર કેવી વેલ્યુ જોવા મળશે? એની 0. તો ત્યારે કેવો બીમ બનાવવાનો? આ કેસમાં કેવો બીમ બનાવવાનો? આવો કે આવો? કે જો બેન્ડિંગ મોમેન્ટનો શેપ બને છે ને એવો જ બીમ બનાવી દો ને. બરાબર? એને શું કહેવાશે? બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ. ક્લિયર થઈ ગયું? યાદ રહેશે બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ શું છે? ડન? આગળ વધીએ હવે. સેન્ટરમાં પોઈન્ટ નાખવું છે. હા, આમાં સેન્ટરમાં પોઈન્ટ હોય તો યુટીએલ હોય તો બી ડાયાગ્રામ તો જ બનશે. આનો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જ બને. સેન્ટરમાં મેક્સિમમ વેલ્યુ હોય અને વેલ્યુથી કામ છે. ડાયાગ્રામ કેવો બને એનાથી કામ નથી. મેક્સિમમમાં વેલ્યુ કેવી આવે છે? વધારે. અને એન્ડ ઉપર કેવી વેલ્યુ આવે છે? ઓછી. એ વસ્તુ અહીંયા તમને બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ કહેવા માંગે છે. રહી જશે એટલું. આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે તમારો ફ્લિન્ચ્ડ બીમ. શું નામ છે નેક્સ્ટ ટોપિકનો? ફ્લિન્ચ્ડ. કે એસએફએમ બે માટે સેમ ડાયાગ્રામ થશે. એસએફએમ બીમ માટે પછી ડાયાગ્રામ ચેન્જ ના થાય. એ ફિગર ઉપર જે ફિગર આવે એના ઉપર. પણ મેં કીધું ને આ એક કેસ છે, ખાલી સ્ટડી છે. એકચ્યુઅલીમાં આપણે એવું કંઈ બીમ બનાવતા નથી. ભલે સેન્ટરમાં બેન્ડિંગ મોમેન્ટ વધારે આવે તો બી હું આખો સેક્શન કેવો બનાવીશ? સેન્ટરને ધ્યાનમાં રાખીને જ બનાવીશ. બરાબર? એવું કરીએ કે સેન્ટરમાં આપણે શોર્ટ સેક્શન વધારે પહોળો રાખીએ, સાઈડમાં નાનો કરી નાખીએ તો બીમ મારું ઊભું કેમ રહ્યું? એની ઉપર સ્ટ્રક્ચર ઊભું કેમ રહ્યું? કોલેપ્સ થઈ જાય. એવું આપણે નથી કરવું. હવે આપણે જુઓ નેક્સ્ટ શું છે? ફ્લિન્ચ્ડ બીમ. શું મતલબ થાય આનો? એક ટાઈપનું કમ્પોઝાઇટ બીમ છે. શું છે? કમ્પોઝાઇટ બીમ. એની અંદર જે કોર હશે મતલબ કે સેન્ટરમાં શું હશે? વુડ હશે અને સરાઉન્ડિંગ સ્ટીલ મૂકેલું હશે. આઈધર ટોપ
or bottom or at sides respectively. Composite નો મતલબ શું થાય પહેલા તો યાદ કરીએ આપણે બે મટીરીયલ મિક્સ બે મટીરીયલ મિક્સ હોય પણ ક્રોસ સેક્શન વાઇઝ અને અહીંયાથી વચ્ચેથી કટ કરો તો ઉપર પ્લાસ્ટિક મળશે અંદર નીચલું કંઈક મટીરીયલ મળશે એની અંદર હજી કંઈક મને મટીરીયલ મળશે મતલબ એક જ પોઈન્ટની અંદર ત્રણ ચાર ક્રોસ સેક્શન અંદર મિક્સ થાય છે સેમ ઇલેક્ટ્રિક વાયર હોય તો એવું કંઈક થાય પણ ઈ કમ્પોઝાઇટ અને કમ્પાઉન્ડ યાદ છે કમ્પાઉન્ડ ને કીધેલું હતું કે એક લાઈનમાં અલગ અલગ મટીરીયલ જોડેલા હોય મતલબ કે આ પહેલું મટીરીયલ જોડેલું હોય કોન્ક્રીટ હોય બીજું હોય ઈ સ્ટીલ હોય ત્રીજું હોય ઈ કોપર હોય આને શું કહેવાય કમ્પાઉન્ડ શું કહેવાય છે આને ડ્રાય કમ્પાઉન્ડ કમ્પાઉન્ડ આ કમ્પાઉન્ડ નથી ને એક લાઈનમાં નથી સમજો આ કોન્ક્રીટ એની અંદર સ્ટીલ અને એની અંદર કોપર હવે આને કટ કરીશ તો મને તરત જ મટીરીયલ એકારે દેખાશે આ કયું થયું આ કમ્પોઝાઇટ કમ્પાઉન્ડની મતલબ તરત જ એક લાઈનમાં છે એક અંદર નથી એકારે ભેગા નથી ક્લિયર થયું આ પોઈન્ટ આ કેવું બીમ છે કમ્પોઝાઇટ બીમ છે જેમાં સેન્ટરમાં શું હશે વુડ હશે ઉપર લાકડું હશે અને સરાઉન્ડિંગ શું હશે સ્ટીલની પ્લેટ હશે કા બે સ્ટીલની પ્લેટ ટોપ બોટમમાં અટેચ કરેલી હશે ને કા બે સ્ટીલની પ્લેટ બે બાજુ અટેચ કરેલી હશે એની સાઇડ્સમાં રિસ્પેક્ટિવલી આની ખાલી ડેફિનેશન યાદ રાખવાનું છે અને રહી જશે મારી સાથે તમારું ચેપ્ટર નંબર 4 નો પહેલો પોર્શન છે બેન્ડિંગ સ્ટ્રેસ એ આખો કેવો થઈ ગયો કમ્પ્લીટ નેક્સ્ટ કયું આપણે જોવાનું છે હવે શીયર સ્ટ્રેસ બરાબર બેન્ડિંગ સ્ટ્રેસ ને લગતા કયા ક્વેશ્ચન્સ પૂછે છે કે રિવાઇઝ કરી લઈએ જરાક આપણે પ્યોર બેન્ડિંગ યાદ રહી જશે બરાબર તે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ કેવી હોય કોન્સ્ટન્ટ ને શેપ ફોર્સ કેવો હોય 0 પછી મેં તમને આનું ઇક્વેશન કીધું યાદ રાખવાનું છે m upon i f upon y અને e upon r પછી એઝમ્પશન્સ ચાર એઝમ્પશન્સ ખાસ હોમોજીનિયસ આઇસોટ્રોપિક ઇલાસ્ટિક અને હુક્સ લો વેલ્યુ બરાબર પછી બીજું શું કીધું પ્લેન સેક્શન રિમેન્સ પ્લેન બિફોર એન્ડ આફ્ટર ધી બેન્ડિંગ Each layer પછી each layer છે free to expand and shrink અને ચોથું તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ટેન્શન લે કમ્પ્રેશન બે ની વેલ્યુ રહેશે 7 બરાબર પછી મેં તમને શું કીધું બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ એમાં શું વાત કરી બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ ની અંદર કે જે જગ્યાએ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ વધારે આવતી આપણે શું કરીએ આખો બીમ એક જ સાઈઝનું બનાવી દઈએ પણ એવું નહીં જે જગ્યાએ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ વધારે આવતી અહીંયા સેક્શનની હાઈટ વધારે દઉં જે બેન્ડિંગ મોમેન્ટ સપોર્ટમાં અહીં આવે છે વેલ્યુ ઓછી એ સેક્શનની સાઈઝ શું કરી નાખવું ઘટાડી દઉં બરાબર એને શું કહેવાશે બીમ ઓફ યુનિફોર્મ સ્ટ્રેન્થ એના કારણે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મને કેવી મળતી હતી પહેલા અલગ અલગ યુનિફોર્મ નહોતી મળતી હવે કેવી મળશે યુનિફોર્મ મળશે પિચ બીમ યાદ રાખવાનું શું છે કોરમાં અંદર શું હશે વુડ હશે અને સરાઉન્ડિંગ શું હશે તમારા કઈ પ્લેટ્સ હશે સ્ટીલ કા ટોપ બોટમમાં મૂકી હશે ને કા એના સાઈડમાં મૂકેલી હશે અને ઓલી બે ડેફિનેશન સેક્શન મોડ્યુલસ યાદ રાખવાનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિવાઇડેડ બાય y શું છે the distance from the neutral axis આ z ના કેસમાં કયું y લેવાનું મેક્સિમમ y મેક્સિમમ ટોપ બી હોઈ શકે અને બોટમ બી હોઈ શકે અને મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ની શું ડેફિનેશન કીધી મેં કે જે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ રેઝિસ્ટન્સ છે એક્સટર્નલી એપ્લાય કરું છું વિધાઉટ ફેલિયર એટલે શું કહેવાશે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આ ટોપિક ક્લિયર હવે વાત કરીએ નેક્સ્ટ શું શીયર સ્ટ્રેસ શું છે શીયર સ્ટ્રેસ સમજવાનું અને જોવાનું ટ્રાય કરો આ બે એકબીજાને એમ માનજો એકબીજાને અપોઝિટ હોય તો બેન્ડિંગ સ્ટ્રેસ જ્યાં 0 આવતી હોય ને એ શીયર સ્ટ્રેસ કેવી આવતી હશે મેક્સિમમ જો બાજુમાં તમે ડાયાગ્રામ બનાવો બેન્ડિંગ સ્ટ્રેસનો ડાયાગ્રામ તમે આવો કંઈક બનાવ્યો વચ્ચેથી કઈ એક્સિસ પાસ થાય છે આની ન્યુટ્રલ એક્સિસ બરાબર ઉપર શું હશે કમ્પ્રેશન નીચે શું હશે ટેન્શન આના સાથે મારે એક વસ્તુ તમને સમજાવવાની રહી ગઈ આ પોઈન્ટ બેન્ડિંગ જુઓ જરા stress is directly proportional to strain યા સુધી શું hooks લો અને આનું શું assumption છે strain is directly proportional to height તો એમ કહી શકું કે stress is also directly proportional to y હવે એનો શું મતલબ છે સમજવાની ટ્રાય કરીએ કે મેં શું બનાવ્યું રેક્ટેંગલ બોક્સ બનાવ્યું બરાબર અને એ સેન્ટરમાંથી પાસ થાય છે ન્યુટ્રલ એક્સિસ ઉપર ને નીચે બે બાજુ કેવું ડિસ્ટન્સ છે y જેવું છે સેમ જ છે કે નહીં બરાબર તો જે ડાયાગ્રામ મને મળશે એ ડાયાગ્રામ બી કેવો મળશે ઉપર ને નીચે બે બાજુ સેમ જ જોવા મળશે પણ હું વાત કરું t ની બરાબર તો અહીંયા cg છે એ અહીંયા ક્યાંક આવશે કે નહીં એનું બરાબર તો અહીંયાથી અમે શું પાસ કરીએ એની અંદર ન્યુટ્રલ એક્સિસ હવે કીધું આમાં ડાયાગ્રામ કઈ બાજુ વધારે આવશે બોટમમાં કે ટોપમાં યાદ રાખજો y ની સાથે લેવા દેવા છે ટોપમાં કે બોટમમાં પાછું જો ન્યુટ્રલ એક્સિસ બનાવું છું ન્યુટ્રલ એક્સિસ ની ડિસ્ટન્સ ગણો
ટોપનું વધારે ડિસ્ટન્સ છે Bottom. કે બોટમનું વધારે ડિસ્ટન્સ છે? Bottom. બોટમનું. તો મેક્સિમમ સ્ટ્રેસ P માં ક્યાં જોવા મળશે? બોટમ મોસ્ટ ફાઈબરમાં. ટોપ મોસ્ટ ફાઈબરમાં કેવું સ્ટ્રેસ જોવા મળશે? મને ઓછું. ખબર પડી આ શું કહે છે? આ કેવી રીતે રિલેશન આ હું બતાવવા ટ્રાય કરું છું. તો આ કેવી રીતે રિલેશન છે એને સ્ટ્રેસને વધવાને? કે આ ડિસ્ટન્સ y ને એરિયા નો ટોપ નો હે એરિયા અને એરિયાને લેવા દેવા જ નથી એને. ન્યુટ્રલ એક્સિસ થી ડિસ્ટન્સ ને લેવા દેવા છે. જેટલું ડિસ્ટન્સ વધશે એટલું સ્ટ્રેસની વેલ્યુ શું થતી જશે? વધતી જશે. બરાબર? ખબર પડી? ક્લિયર છે? એટલું યાદ રહેશે. અને આ વિડિયો મારે ખાસ તમને યાદ રાખવાનું હતું. આ એક વસ્તુ યાદ રહી એટલે તમારું કામ થઈ ગયું. આગળ વધીએ આપણે. હવે નેક્સ્ટ ચેપ્ટર ઉપર જઈએ. અહીંયા મેં શું કીધું કે જે બેન્ડિંગ સ્ટ્રેસની વેલ્યુ કેવી છે સેન્ટરની અંદર ન્યુટ્રલ એક્સિસની અંદર અહીંયા કેવી છે? એની વેલ્યુ 0 છે. મેક્સ ક્યાં જોવા મળે? કાં તો ટોપ ફાઈબરમાં અને કાં તો બોટમ ફાઈબરમાં. ઊંધોટી હોત તો તો- અપાર વધારે આવે. હા, ઊંધુટી હોત તો અપર વધારે આવે. યસ. આ બી એક ક્વેશ્ચન બની શકે. તમને શું કહેશે? આમાં લખેલું હશે ક્યાંય જો તો ડ્રોઈંગમાં આવે આની અંદર. અને આવે તો બહુ ડિફિકલ્ટ ટાઈપના કેવા થઈ જેમ તમે સોલ્વ ના કરી શકો. આવા કેસમાં તો તમે લખેલું હશે કે સપોઝ કે ઇન્વર્ટેડ ટી છે તો ઇન્વર્ટેડ ટી ની અંદર તમારી મેક્સિમમ સ્ટ્રેસની વેલ્યુ ક્યાં આવશે? બરાબર? તો અહીંયા આનું એક સીજી હોય તો અહીંયા આ ડિસ્ટન્સ ઓછું છે અને ઉપરવાળું ડિસ્ટન્સ કેવું છે? વધારે. તો અહીંયા મેક્સિમમ સ્ટ્રેસ તમને અહીંયા જોવા મળશે અને અહીંયા કેવો સ્ટ્રેસ જોવા મળશે? નીચે આવતા ઓછો જોવા મળશે. ખબર પડી આ વસ્તુ? આવો બી ક્વેશ્ચન બની શકે. યસ, વેરી ગુડ. આવો ક્વેશ્ચન ધ્યાનમાં રાખવો પડે. એના પરથી જેના જો આ વસ્તુ બી કરી દો કે જ્યારે સ્ટ્રેસ છે બરાબર બે બાજુ સેમ ડિસ્ટન્સ હોય y1 ને y2 કેવા છે? અહીંયા બે સેમ છે. સ્ટ્રેસ બી કેવો જોવા મળશે? બે બાજુ સેમ. બરાબર? સપોઝ કે આવું આવે ત્યાં કઈ વેલ્યુ વધારે છે? તો કે y2 ઇઝ ગ્રેટર ધેન y1. તો સ્ટ્રેસ ક્યાં જોવા મળશે? અહીંયા વધારે અને અહીંયા સ્ટ્રેસ જી કેવો જોવા મળશે? મને ઓછું. બરાબર? આ એક ટોપિક ખાલી યાદ રાખજો. બરાબર? આ કયું બીમ છે? તો કે ઇન્વર્ટ છે. બરાબર? તો શીયર સ્ટ્રેસમાં મેં શું કીધું? કે જો બેન્ડિંગ સ્ટ્રેસની વેલ્યુ જે પોઈન્ટે 0 આવતી હોય ને શીયર સ્ટ્રેસની વેલ્યુ એ પોઈન્ટે કેવી આવતી હશે તમને? મેક્સ. કેમ કે બે એકબીજાને કેવા છે? રેસિપ્રોકલ છે. જુઓ અહીંયા શું ખબર પડે છે ડાયાગ્રામ ઉપરથી? આ તમારો બેન્ડિંગ સ્ટ્રેસનો ડાયાગ્રામ છે અને આ શીયર સ્ટ્રેસનો ડાયાગ્રામ છે. જોઈને થોડું ઘણું આઈડેન્ટિફાઈ કરી શકતા હોય તો મને કહ્યું. અહીંયા જે વેલ્યુ મેક્સિમમ હતી ત્યાં આની વેલ્યુ કેટલી આવી ગઈ મારા માટે? 0. અને જ્યાં આની બેન્ડિંગ સ્ટ્રેસની વેલ્યુ 0 હતી ત્યાં આની વેલ્યુ કેટલી આવી? શીયર સ્ટ્રેસની વેલ્યુ મેક્સિમમ. શીયર સ્ટ્રેસને કેનાથી ઇન્ડિકેટ કરાય? ટાઉ. બરાબર છે? ખબર પડી? હવે હું લખું છું, સ્ટાર્ટ કરું છું. ચેપ્ટર નંબર કેટલા છે મારું? 5th. શું નામ છે? શીયર સ્ટ્રેસ. શું છે શીયર સ્ટ્રેસ? સમજી લ્યો. શીયર સ્ટ્રેસનું ડાયરેક્ટલી અહીંયા ઇક્વેશન જ આપણા કામનું છે. ઇક્વેશન હોય કે ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ FA y bar upon I into B. આવું ઇક્વેશન બી તમે કંઈક જોયેલું હશે તો થોડું ઘણું યાદ હોય ડિપ્લોમા SM1. બરાબર? એમાં આખો એક ઇક્વેશન ઉપર જ આખો ચેપ્ટર સોલ્વ થતું. હવે એક એક વસ્તુનો મિનિંગ તમને સમજાવું. બરાબર? એક શું છે તમારો? શીયર ફોર્સ. બરાબર? અથવા તો અને હું કહીશ તમારા રિએક્શન્સ. રિએક્શન્સ મતલબ આરે અને આરની. જો સિમ્પલી સપોર્ટેડ હોય અને કેન્ટિલીવર હોય તો શું આવશે? ખાલી એટલું આરે. બરાબર છે? પછી એ મતલબ ક્રોસ સેક્શનલ એરિયા. બરાબર? ફ્રોમ y ડિસ્ટન્સ. y બાર શું છે? ઓકે, સેન્ટ્રોઇડ ઓફ ક્રોસ સેક્શનલ એરિયા A. આ ક્રોસ સેક્શનલ એરિયા A ફ્રોમ y ડિસ્ટન્સ. I मतलब एगो I मोमेंट ऑफ इनर्शिया અને B मतलब विड्थ કહેવાય કોક આને થિકનેસ પણ કહે છે. B અથવા તો બીજું શું કહી શકું આને હું? T. હા, એટલા પોઈન્ટ રહેશે તમને FA y બાર upon I into T. આ એક વસ્તુનો મતલબ તમને સમજાવું. શીયર ફોર્સ પેલા તો કેની અંદર હોય? કિલોમીટર તો મીટરમાં હોય. એરિયા કેમાં હોય? mm સ્ક્વેર અથવા તો સેન્ટીમીટર સ્ક્વેરમાં હોય. ડિસ્ટન્સ કોઈ બી ડિસ્ટન્સની વાત કરું તો mm માં જ હોય. મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેમાં હોય? mm/4. અને કોઈ બી ખાલી થિકનેસની વાત કરું તો એ બી કેવા હોય? ખાલી mm માં. આ સમજવાની ટ્રાય કરો.
એક સિમ્પલી સપોર્ટેડ બીમ છે જેના ઉપર સેન્ટ્રલ પોઈન્ટ લોડ લાગે છે, તો મને કંઈક એના રિએક્શન મળશે VA અને VB. કેટલા મળશે VA અને VB? સેન્ટ્રલ પોઈન્ટ લોડ અને સિમેટ્રિકલ કન્ડિશન ટોટલ લોડ બાય 2. ટોટલ લોડ કેટલો છે? W/2. તો આ શું થયું મારા માટે? આ શીયર ફોર્સ. પણ બડી શીયર ફોર્સ શું છે? હવે આનો ક્રોસ સેક્શન કટ કરું તો મને કે ક્રોસ સેક્શન દેખાશે, બરાબર? સેન્ટરમાં કઈ એક્સિસ હશે? ન્યુટ્રલ એક્સિસ છે. ન્યુટ્રલ એક્સિસ થી કોઈ એક મને રેન્ડમ ડિસ્ટન્સ આપ્યું છે, બરાબર? આ એક્ચ્યુઅલી ડિસ્ટન્સ જોઉં તો કેટલું છે? આ ડિસ્ટન્સ d/2 છે. તો મને એને ડિસ્ટન્સ આપ્યું એક d/4, મતલબ કે આ d/2 નું બી અડધું આને ડિસ્ટન્સ મળ્યું. તો ડિસ્ટન્સ થી આ ઉપરનો જે એરિયા આવે ને એ એરિયાની અહીંયા વાત થાય છે, આખો એરિયા નહીં. કયો ક્રોસ સેક્શનલ એરિયા? કે આ ન્યુટ્રલ એક્સિસ જે ડિસ્ટન્સ આપ્યો હોય ને એની ઉપર નીચે આપ્યો હોય તો એની નીચે જેટલી બી એરિયા બનતો હોય, આ જે બી એરિયા બને એને શું કહેવામાં આવે છે? ક્રોસ સેક્શનલ એરિયા. હા, યાદ રહેશે આ? જેમ કે તમે ફોર એન એક્ઝામ્પલ સમજવાની ટ્રાય કરું. આ તમારું શું છે? ક્રોસ સેક્શન છે. ન્યુટ્રલ એક્સિસ સેન્ટરમાંથી પાસ થાય છે. આ ડિસ્ટન્સ તમારું 50 છે અને આ ડિસ્ટન્સ તમારા માટે કેટલું છે? 30. તો મેં તમને ન્યુટ્રલ એક્સિસ થી કોઈ એક રેન્ડમ ડિસ્ટન્સ આપ્યું કે જ્યાં મને શીયર સ્ટ્રેસ જોઈએ છે. મેં તમને કેટલા ડિસ્ટન્સ એમાં આવ્યું? 20 છે. તમારે 20 વાળો ડિસ્ટન્સ ભૂલી જવાનું. એની ઉપર કેટલું બચશે? 50 છે, બરાબર? તો આ હાફ હાફ કેટલાનું થાય? આ હાફ કેટલાનું થાય? 25 નું. અને આ હાફ કેટલાનું થાય? તમારું 25 નું થાય. તમારું મેં કેટલું ડિસ્ટન્સ રાખી છે તમારી પાસે? 20. તો ઉપર કેટલું બચ્યું હશે? આ ફર્સ્ટ હાફ ની ઉપર કેટલું બચ્યું હશે? 5. આ સેક્શન ની ઉપર કેટલું બચ્યું હશે? 5. તો તમારે એરિયા કેટલાનો લેવાનો? કેટલાનો છે? એરિયા લેતો તો 5 ગુણ્યા 30 થશે કે નહીં? બરાબર? 5 * 30. તો ઈ ક્રોસ સેક્શનલ એરિયા લેવાનો. પેલામાં B * D ટોટલ ક્રોસ સેક્શનલ એરિયા લેતા હતા. અહીંયા કયો ક્રોસ સેક્શનલ એરિયા લઈશું? જે ડિસ્ટન્સ મને આપ્યું હોય, બરાબર, એની ઉપર જેટલો બચતો હોય એટલો એરિયા. અને હવે આ y12 શું છે? તો આનું એક સેન્ટ્રોઇડ હશે કે નહીં? આ એરિયાનો સેન્ટ્રોઇડ હો, ત્યાંથી ન્યુટ્રલ એક્સિસ નું ડિસ્ટન્સ. તો મને આનો સેન્ટ્રોઇડ ગણીને કહી શકો કેટલું આવશે? આનું હાફ કેટલું થાય? પહેલા તો 5 નું 2.5 થાય અને બાકી આ 20 તો છે જ. તો આનું y12 કેટલું થશે તમારા માટે? 22.5. આ સીધી યાદ રહેશે? કેવી રીતે આવશે? આ તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, પણ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અહીંયા લેવાનું vd/12 મતલબ આખાનું. ભલે એરિયા આટલો જ રહ્યો પણ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવો લેવાનું? થ્રુઆઉટ આખા સેક્શન. અને વિડ્થ તો આ છે જ b, અથવા તો થિકનેસ કહું તો આ છે જ. ઇક્વેશનનો વધારે મતલબ ખબર પડી ગઈ શું કહે છે ઇક્વેશન ટર્મ? રેડી છે? આગળ વધીએ આપણે જરા. હવે આમાં શું છે? તમને ડાયરેક્ટલી શેપ પૂછે છે. આની અંદર શેપ નહોતા પૂછતા, હવે આપણે શેપમાં પૂછવા જેવું બી કંઈ નથી, સીધો રીતે ડ્રો કરી શકું, બરાબર? તો આમાં કેવી રીતે પૂછાય છે? એ કમ્પ્રેશનને જુઓ, હવે બતાવે. આ એક વસ્તુ રહી ગઈ, કમ્પ્રેશન નામ બતાવે. ટેન્શનને આ ખેંચે છે એમ બતાવે, ફાઇબર્સ ખેંચાય છે. હવે જુઓ શું કહેવું છે મારે. આના અલગ અલગ ડાયાગ્રામ થાય છે, શીયર સ્ટ્રેઇનના ડાયાગ્રામ. તો સૌથી પહેલું હું ડ્રો કરું છું એનું રેક્ટેંગલ. જો મેં ઓલરેડી બનાવીને રાખ્યું છે રેક્ટેંગલનું આવું કંઈક બને. મોસ્ટ ઓફ ધ સેક્શનને તમને ડાયાગ્રામમાં જોવા મળશે, અવાજ જોવા મળશે. અને અહીંયા આ જે ઇક્વેશન છે ને એની અંદરથી હું કામની વસ્તુ લઈ લઉં છું. I * શું? B. મારે બાકી એકે વસ્તુનું કામ નથી, મને ખાલી એટલી જ વસ્તુનું કામ છે, બરાબર ને? આના ઉપર ફોકસ કરજો, હું આના ઉપર આગળ આવીશ. શું છે? tau is directly proportionate to width or inversely proportionate to width? Inversely. ડાયરેક્ટલી નથી. આ વધે તો આ b વધે તો tau ઘટે, બરાબર? તો કેવું છે? ઇન્વર્સલી છે. આના ઉપર હું પછી આવીશ. આ ડાયાગ્રામ કેમ બનાવવાનો ને આના ઉપરથી નક્કી થશે, બરાબર? હવે આગળ વધો. જો આ ડાયાગ્રામ કેવો બને તો શું થતું જશે? જોજો, વધતો જશે, વધતો જશે, વધતો જશે, સેન્ટર સુધી આવશે. અહીંયા વધતો જશે, વધતો જશે, સેન્ટર સુધી આવશે, બરાબર? આ એની મેક્સિમમ વેલ્યુ કહેવાય કે ના કહેવાય? બરાબર? ટોપ ઉપર કેટલી વેલ્યુ જોવા મળશે? ટાઉની 0. અને આ અહીંયા પર કેટલી વેલ્યુ જોવા મળશે? ટાઉની 0. ઓવર ડાયાગ્રામનું આપણે જો કરવા જઈએ કંઈક કેલ્ક્યુલેશન, તો હું મારી પાસે આવા એરિયા ડાયાગ્રામનું કેલ્ક્યુલેશન કરું મારા માટે પોસિબલ નથી. તો જે તે માણસો હતા, બરાબર, આના પર કરવાવાળા, રિસર્ચ કરવાવાળા, એને શું કહ્યું? આને આવું કંઈક કરી નાખ્યું. રેક્ટેંગલ થઈ ગયો કે નહીં યાર? હવે જો આ જે આટલો એરિયા આવતો હતો, આ કટ થતો હતો, અહીંયા એને સરભર કરી દીધો કે નહીં? જેટલો આ એરિયા કટ કર્યો મેં એમાં નથી આવતો, ક્યાં સરભર કરી દીધો એને? અહીંયા આવ્યો કે નહીં? હવે આની વેલ્યુ લો ને એને કહેવાય એની એવરેજ વેલ્યુ. એ એવરેજ વેલ્યુ આના કેટલા હોય? કેટલા ગણા હોય? તો એની એવરેજ વેલ્યુ યાદ રાખજો. આના
રેક્ટેંગલ સેક્શન, બરાબર? તો મેક્સિમમ શિયર સ્ટ્રેસ ની વેલ્યુ એવરેજ શિયર સ્ટ્રેસ કરતા કેટલી હશે? 3/2. અને બીજી રીતે લખવું હોય તો આમ લખાય 1.5 ટાઈમ્સ હશે, બરાબર? આ ક્વેશ્ચન થી મેં તમને કીધું ડબલ એ અતુલની બુકમાં સેટ ની અંદર મળશે તમને બેઠા ક્વેશ્ચન જે અત્યારે હું બોલું છું ને એ ક્વેશ્ચન્સ મળશે. શું લખેલું હશે કે ઇન રેક્ટેંગ્યુલર મીન the value of shear stress, maximum shear stress is equals to blank of tau average, मतलब કે blank of average shear stress. તો કેટલી જોવા મળશે અહીં? ઓકે 1.5 અથવા તો 3/2. હવે અહીંયા જુઓ આ બે પોઈન્ટ છે ત્યારે જે મળે છે એ મને એની કહેવાય tau average ની વેલ્યુ. અને tau average ની વેલ્યુ કેટલા ડિસ્ટન્સે મળે છે? ડિસ્ટન્સ જે આપણા માટે અહીંયા ગણીને રાખેલું છે d by કેટલું છે? d by 2√3. આ ડિસ્ટન્સ છે એ છે તમારું d by 2√3, બરાબર? આટલા ડિસ્ટન્સે તમને ટાઉ એવરેજ ની વેલ્યુ મળશે. ટાઉ એવરેજ ની વેલ્યુ કેટલી હશે? બરાબર? તો કે ટાઉ મેક્સ ના 3/2 ગણી હશે. યાદ રહેશે? ટાઉ એવરેજ શિયર સ્ટ્રેસ કેમ ગણાય? તો કે શિયર ફોર્સ અપોન એરિયા. શિયર ફોર્સ મતલબ VU મતલબ કે RARD ડિવાઇડેડ બાય D, અને D મતલબ આ B અને આ D. યાદ રહેશે? આ ક્વેશ્ચન ડાયરેક્ટ ક્વેશ્ચન. પછી બીજો લઉં છું હું સર્કલ, બરાબર? પેન્ડામાંથી કઈ એક્સિસ પાસ થાય? ન્યુટ્રલ એક્સિસ. અને ડાયાગ્રામ બનાવું જુઓ. હવે ડાયાગ્રામ સેમ આનો જે બને છે એવો જ ડાયાગ્રામ બને છે. ટોપ ઉપર વેલ્યુ કેટલી આની? 0. બોટમ ઉપર વેલ્યુ કેટલી? 0. અને અહીંયા મેક્સ. અહીંયા કેટલા ગણી હતી રેક્ટેંગલમાં? 3/2. અહીંયા 4/3 ગણી થઈ જશે, બરાબર? કોની? ટાઉ એવરેજની. 4/3 ને એવું લખાય 1.33. કાઉન્ટ કરું તો કેટલું લખાય આને? 1.33. યાદ રહેશે આ બે વેલ્યુ? ખાસ યાદ રાખવાની છે. ટાઉ મેક્સ ની વેલ્યુ રેક્ટેંગલમાં કેટલી થાય? ટાઉ એવરેજના 3/2 અથવા તો 1.5 ટાઈમ્સ, અને સર્કલમાં કેટલી થાય? 4/3 અથવા તો 1.33 ટાઈમ્સ ઓફ ટાઉ એવરેજ. આવી રીતે હજી તમારે કાઉન્ટ કરવાની છે ટ્રાયેંગલ. ટ્રાયેંગલ ની બતાવી દઉં કેટલી આવશે અને ઇરેઝ કરી નાખીએ. જોયું ટ્રાયેંગલ ની કેવી હોય? મને એવો ટ્રાયેંગલ નું સરસ મજાનું. હવે આનું સીજી અને સેન્ટર એક જગ્યાએ ના હોય, સમજજો. સીજી તમે છે ને અહીંયા કંઈક જોયું હોય છે, યાદ છે? h/3 ને 2h/3. સીજી ક્યાં આવે? અહીંયા આનું h/3 આવે ને ઉપરનું ડિસ્ટન્સ કેટલું હોય? 2h/3, બરાબર? તો અહીંયાથી સીજી ક્યાં આવશે આનું? અહીંયા ક્યાંક આવશે, અહીંયા. તો નીચે કામ કરી લે, બે વસ્તુ વ્યવસ્થિત દેખાય. આ તમારું શું છે? આનું સીજી છે. અને આ શું છે? તમારું આનું સેન્ટર કહેવાય ને, આખા સેક્શનનું સેન્ટર. આનો ડાયાગ્રામ જુઓ, બનાવું છું. આનો ડાયાગ્રામ પણ તમને આવો જ કંઈક જોવા મળશે, બરાબર? પણ વેલ્યુઝ ચેન્જ થાય છે. અહીંયા કેટલી વેલ્યુ? ટોપમાં કેટલી વેલ્યુ દેખાય તમને ટાઉ સ્ટ્રેસની? કેટલી દેખાય છે? 0. બોટમમાં કેટલી? 0. અહીંયા એની મેક્સિમમ વેલ્યુ હશે સેન્ટર ઉપર? તો હશે. પણ મેક્સિમમ વેલ્યુ કેટલી હશે? તો એ તમારી રેક્ટેંગલની હતી એટલી જ. કેટલી? 3/2 ઓફ ટાઉ એવરેજ. પણ જો હું સીજી ની વાત કરું તો શું આવશે? ટાઉ મેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 4/3 ઓફ ટાઉ એવરેજ. યાદ રહેશે? બરાબર? તમારી કઈ ક્વેશ્ચન પૂછાય? રેક્ટેંગલ શેપ, સીજી ઉપર ટાઉ સ્ટ્રેસ, જે ટાઉ ની સ્ટ્રેસ ની વેલ્યુ છે એ એવરેજ ના કેટલા ગણી હોય? આ મેક્સિમમ નથી ને? મેક્સિમમ તો આ એક જ હોય, બરાબર? બાકી બધી કેવી હોય? એના સિવાયની મિનિમમ હોય, બરાબર? તો મેક્સિમમ ની વેલ્યુ પૂછે ટ્રાયેંગલમાં તો કેટલી આવશે? 3/2 ઓફ ટાઉ એવરેજ. અને જો સીજી ઉપર પૂછે તો ટાઉ એવરેજ ની કેટલા ગણી છે? 4/3 ઓફ ટાઉ એવરેજ. ક્લિયર છે? યાદ રહી જશે? બરાબર છે? આ સિવાયના શેપ દોરીને બતાવો કેવા આવશે. હવે આ વસ્તુનો યુઝ આવશે. હવે આ સમજજો. અત્યારે તો ઠીક આપણે ગ્રાફ મૂકી નાખ્યા. આ ત્રણ તો ખાસ ગ્રાફ ગોખાઈ જવા જોઈએ, બરાબર? આ પૂછાય છે પેલામાં. હવે જુઓ, પહેલો ગ્રાફ દોર દો, પછી આ વસ્તુ તમને સમજાવો. આ કેવો સેક્શન બનાવ્યો મેં? આ સેક્શન. આમાં તો ન્યુક્લિયસ સેન્ટરમાંથી પાસ થતું હોય ને હજી. એટલે હું ગ્રાફ બનાવું છું. આ બધા પોઈન્ટ્સ બી લઈ લઉં છું. જુઓ, પહેલા શું થયો? વૈધો અહીંયા સુધી પહોંચ્યો. સેમ વસ્તુ અહીંયા વૈધો અને અહીંયા સુધી પહોંચ્યો. પછી જુઓ, આને વિડ્થ કહેવાય. આને શું કહેવાય? આપણી વિડ્થ, બરાબર? હવે આને શું કહેવાય? આને ફ્લેંજ કહેવાય કે નહીં? આને શું કહેવાય? વેબ. તો ફ્લેંજમાંથી વેબ જાય છે તો એની વિડ્થ ઘટી જાય છે બહુ જ. અહીંયા એની વિડ્થ જો કે 200 હોય તો આની વિડ્થ અહીંયા 20 થઈ શકે કે ના થઈ શકે? ડાયરેક્ટ એને સાઇઝ વાઇઝ વિચારો તો
અહીં 200 છે તો અહીંયા width કેટલી થઈ ગઈ 20. તો જ્યારે અચાનક width ની અંદર કંઈક ચેન્જ આવે બરાબર તો શું થશે સમજો ડાયાગ્રામ જો width પે અહીંયા સુધી સેમ હતી એટલે જંક્શન પાસે આવે ડાયાગ્રામ કેવો બનશે સ્ટ્રેટ બનશે જંક્શન પાસે આવે ડાયાગ્રામ કેવો બનશે સ્ટ્રેટ અને પછી શું થાય અહીંયાથી ઉપર જતા width ઘટવા માંડી જેમ જેમ width ઘટે એમ એમ ડાયાગ્રામ તમારો કેવો થતો જાય વધતો જાય બરાબર એ વસ્તુ મેં કીધી અહીંયા width જેમ ઘટે એટલે સ્ટ્રેસની વેલ્યુ કેવી થશે વધશે પાછું એક વખત સમજો width છે અહીંયા જો અહીંયા 200 ની width છે ત્યારે સ્ટ્રેસની વેલ્યુ ઓછી છે આ ઇક્વેશન ઉપરથી ખબર પડે છે જો width વધશે તો સ્ટાઉની સ્ટ્રેસની વેલ્યુ ઘટશે મતલબ અહીંયા width 200 છે તો સ્ટ્રેસની વેલ્યુ કેવી મળશે મને ઓછી બરાબર એટલે જેમ જેમ હું આગળ વધું વેગમાં આવું અને width જો ઘટી ગઈ કેટલી થઈ ગઈ 200 માંથી 20 થઈ ગઈ પણ આ જંક્શન પાસે પહેલા કેવું રહેવું પડે અને સ્ટ્રેટ રહેવું પડે અને જંક્શનમાં આવતા અહીંયાની કેવી થઈ ગઈ વેલ્યુ કેવી થઈ ગઈ સ્ટ્રેસની વેલ્યુ widthની વેલ્યુ કેવી થઈ ગઈ બહુ ઘટી ગઈ તો જ્યાં આની વેલ્યુ ઘટી ગઈ 1 સમથિંગ ની વેલ્યુ ઘટી ગઈ તો સ્ટાઉ સ્ટ્રેસ કેવું મળવા માંડે વધવા માંડે વધીને મેક્સિમમ ક્યાં આવે અહીંયા આવે ખબર પડી શું કહું છું આ મતલબ સ્ટ્રેસ ની અને ડાયરેક્ટ રિલેશન છે હવે ગ્રાફ છે હું મેં આપેલો નથી બરાબર તમારા મટીરીયલમાં હું તમને ડ્રો કરવા આપું છું આ કન્ડિશન ઉપરથી વિચારીને ડ્રો કરજો બરાબર બે ગ્રાફ છે આમ તો તમારે મને કહેવાના છે કે એનો શું મતલબ થાય ટાઉ સ્ટ્રેસ કેટલી આવે એના ઉપર એટલે આપણે ટી નો ડ્રો કરી નાખો બરાબર ટી ની વેલ્યુ શું આવશે તમારા માટે સીજી ક્યાં કયા હોય રિલેશન શું યાદ રાખવાનું જ્યાં width વધારે એ ડાયાગ્રામ નાનો અને જ્યાં width મોટી એ ડાયાગ્રામ શું થશે કે width વધારે ને ડાયાગ્રામ નાનો અને જ્યાં width નાની એ ડાયાગ્રામ વધારે ડાયાગ્રામ કેવો આવે નાનો આવે ને નાનો આવે બરાબર જંક્શન પાસે કેવું બનવું પડે એને સ્ટ્રેટ જવું પડે બરાબર અને જેમ જંક્શન ને વહીતા એમ width કેવી થઈ ગઈ ઘટી ગઈ width ઘટે તો મેક્સિમમ વેલ્યુ આવે બરાબર અને વળી પાછો પછી કેવો થઈ જાય સીધો ટાઉ મેક્સ ક્યાં આવશે આનું અહીંયા કંઈક આવશે ટાઉ મેક્સ માં પડે છે ખબર પડી ટૂંકમાં કેવી રીતે આવવાનું હોય જેમ width વધારે હશે ને ડાયાગ્રામ નાનો બનશે જેમ width મોટી હશે ને ડાયાગ્રામ કેવો બનશે તમારો ટૂંકમાં રેસિપ્રોકલ છે નેક્સ્ટ એક શેપ બનાવું છું જે બી તમારા મટીરીયલ તમે નથી આપ્યો તમે મને કહેજો એનું કેવું બને આ કદાચ જોયેલો હશે આ નહીં જોયું અને કે ભાઈ રોમ્બસ કયો શેપ કહેવાય રોમ્બસ શેપ કહેવાય પેલા ઉપર કેવું છે width ઓછી છે કે વધારે છે ઓછી ઓછીમાં શું થાય સ્ટ્રેસ ડાયાગ્રામ મોટો આ ડાયાગ્રામ મોટો કર્યો બરાબર છે ક્યાં સુધી એક પોઈન્ટ સુધી પછી width શું થવા માંડી ઘટવા માંડી ઘટી તો એક બનાવો એક સેક્શન બનાવો સ્ટ્રેટ ગઈ બરાબર સેમ વસ્તુ નીચે ગયું સ્ટ્રેટ ગઈ સ્ટ્રેટ ગઈ અને વળી પાછું કંઈક થયું બરાબર અને સેન્ટરમાં width બહુ વધારે થઈ ગઈ જ્યાં width વધે એટલે ડાયાગ્રામ કેવો થાય યાદ કરો ઘટે ડાયાગ્રામ ઘટે આવો ડાયાગ્રામ આવશે બરાબર છે વચ્ચે ઘટે બરાબર ખબર પડશે આવો ડાયાગ્રામ આવશે કેમ ઉપર width કેવી છે ઓછી મતલબ ડાયાગ્રામ વધારે અહીંયા બી એવું છે સેમ પણ સેન્ટરમાં આવતા widthમાં કંઈક ચેન્જીસ આવે છે ને મારે જંક્શન પહેલા એક વાર પાર્ટ પાડવા પડે અને સેન્ટરની અંદર width કેવી છે બહુ જ વધારે ત્યાં ડાયાગ્રામ કેવો છે સાવ નાનું એચ નું બતાવીને બનાવું તમને એચ બનાવીને બતાવો એચ છે આ જોજો આને width કહેવાય આ બી અને આ બી જો ચાલુ કરું છું સૌથી પહેલા અહીંયા કેટલી width છે તમારી ઓછી છે આ બી width ઓછી કહેવાય કે નહીં ડાયાગ્રામ કેવો બનશે ઓછી width હોય તો વધારે બનશે બરાબર પછી કે એમાં તમે શું કીધું અહીંયા width કેવી છે ઓછી જ્યાં width ઓછી હોય ડાયાગ્રામ કેવો બને તમારો મોટો બને ડાયાગ્રામ બનાવી નાખો મોટો બરાબર પછી ક્યાં આવ્યો એના સેન્ટર પાસે આવતો એટલે થોડા ઘણા અટકી ગયો સેમ વસ્તુ અહીંયા બી આની width કેવી છે આ નીચે આ પાછળવાળા સેક્શનની width કેવી છે ઓછી ત્યાં વળી પર ડાયાગ્રામ કેવો બનશે તમારો મોટો અને સેન્ટરમાં અમારે લાઈન બનાવવી પડશે હવે આ સેન્ટરની width કેવી છે તારી વધારે છે તો વધારે હોય ડાયાગ્રામ નાનો બને કે મોટો નાનો બને આનું રેસિપ્રોકલ છે જેમાં વધતું જાય એમાં આનો ડાયાગ્રામનો આન્સર કેવો મળે મને નાનો તો width કેવી કરી નાખી મેં વચ્ચે તો રોમ્બસ જેવો ડાયાગ્રામ પાછો અહીંયા બનાવી દઈશું વિચારજો જરા પ્રશ્નો કેમ આવું આવે એમાં બી મારે આ જ જોવાની જો આ width કેવી છે કેમ કે સેન્ટરમાં width વધારે છે આ width નાની ડાયાગ્રામ મોટો સેન્ટરમાં width કેવી વધારે ડાયાગ્રામ વળી પાછો તો ત્રણ શેપ તો એક સરખો ડાયાગ્રામ કયા કયા ત્રણ શેપનો રોમ્બસ તો
H ને H plus. અને પ્લસ અને તમને ડાયાગ્રામ તમને કેવો જોવા મળશે સેમ બરાબર તો એના પરથી મારે એક પોઈન્ટ તમને કેવું છે કે સૌથી બેસ્ટ સેક્શન કયું મારા માટે બરાબર શિયર સ્ટ્રેસ ને મારે રેઝિસ્ટન્સ કરાવડાવવું હોય તો બેસ્ટ સેક્શન કયું તો જો હું બતાવું છું ડ્રો કરીને શું કામ ને આઈ તો આઈ નથી બીજું સેક્શન છે જેમાં વિડ્થ વધારે હોય આ જેમ વધારે હોય એમ સ્ટ્રેસ ઓછું આવે તો જરા અલગ સેક્શન બનાવું છું આ કયો બનાવ્યો મેં સર્કલ આ કયો બનાવ્યો મેં રેક્ટેંગલ આ કયો બનાવ્યો મેં સ્ક્વેર અને આ કયો બનાવ્યો મેં આઈ સેક્શન ચારે ચારના કેસમાં સેન્ટરમાં વિડ્થ જુઓ અહીંયા વિડ્થ આટલી છે કઈ આની વિડ્થ અને આની વિડ્થ તો કેમાં સૌથી વધારે વિડ્થ જોવા મળી તમને Circle. સર્કલમાં જેમાં વિડ્થ વધારે હોય એમાં સ્ટ્રેસ ઓછો આવે તો સૌથી બેસ્ટ ડાયાગ્રામ આના માટે કેવો થશે સ્ટ્રેસ માટે સૌથી બેસ્ટ સેક્શન કયો થશે સર્કલ એનાથી ઓછો રેક્ટેંગલ એનાથી ઓછો સ્ક્વેર અને સાવ ઓછો તમારો આઈ મતલબ આઈ સેક્શન શિયર સ્ટ્રેસ તો લઈ શકશે નહીં શું થઈ જશે સીધે સીધું એનું ફેલિયર થઈ જશે ડન તો આની સાથે તમારું ચેપ્ટર નંબર 4 અને 5 અને પૂરું